નમસ્કાર દોસ્તો, હું છું ગર્વદી ગુજરાતી વિપુલ અને ડાયરામાં આજે ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રોની ઓળખાણ કરાવી દઉં. સિટટોકથી છે સિદ્ધાર્થભાઈ, સિનેમા શોથી છે અમિતભાઈ પટેલ, એન્ટર ફન વ્યૂથી છે નિસર્ગભાઈ ભાનુશાલી, સિને માહોલથી છે સુનિલભાઈ અને કુછ ભી હેમિશથી છે હેમિશ. તો અગાઉના ડાયરામાં તમે લોકોએ બહુ જ વધાવ્યો છે ડાયરાને, બહુ જ સારી રીતે એને પ્રેમ આપ્યો છે, કમેન્ટ કરી છે, જોયો છે. ફરી એકવાર અમે હાજર છીએ તમારી સામે એક નવા એપિસોડને લઈને, અને આ એપિસોડમાં પણ એટલી જ મજા પડવાની છે. બહુ જ સરસ સવાલો છે આ વખતે અને બહુ જ સરસ મજાની ચર્ચા થવાની છે, નક્કી છે. તો આ એપિસોડ આખો જોજો, બહુ જ મજા આવશે. 2 પ્રશ્નો દર્શકોના પણ અમે એડ કર્યા છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલો છે એમના પણ. તો શરૂ કરીએ પહેલા મુદ્દાથી કે એક ગરમા ગરમ વાત એવી હતી હમણાં કોઈક જગ્યાએ પોડકાસ્ટમાં કે હંમેશા રિવ્યુઅરોને હંમેશા વખોડવામાં આવતા હોય છે કે ભાઈ રિવ્યુઅરો રિવ્યુ કરી નાખે છે તો સારું છે ખરાબ, એના બંને બાજુની ચર્ચાઓ હંમેશા થતી રહેતી હોય છે અને અમે પણ એ જોઈને મજા લેતા હોઈએ છીએ ઓફકોર્સ. પણ હમણાં એક જગ્યાએ એવી વાત કોઈકે કહી કે પોડકાસ્ટમાં કોઈક જગ્યાએ કે આ રિવ્યુઅરો રિવ્યુ કરે છે ને, તો આ રિવ્યુઅરો શું કોર્સ કરીને આવે છે અહીંયા આગળ કે રિવ્યુ કરે છે? આવું જ હોય તો પછી દરેક માણસ રિવ્યુ કરવા લાગશે, દરેક પ્રેક્ષક રિવ્યુ કરવા લાગશે. તો એમનું એવું કહેવું હતું કે રિવ્યુઅરોએ રિવ્યુ કરવાનો કોર્સ કરવો જોઈએ. તો આપણે ડાયરામાં રહેલા દરેક વ્યક્તિને પૂછીએ છીએ કે શું આ સાચું છે? આ તમને શું લાગે છે કે રિવ્યુ કરવા માટેનો કોર્સ કરવો જોઈએ કે નહીં? પહેલા તો મને એ નથી ખબર કે આવો કોર્સ કોઈ ચાલે છે કે નહીં. પૂછીએ આપણે ડાયરાને, આવો કોર્સ ચાલે છે અને અગર ચાલે છે તો કરવો જોઈએ કે નહીં? સિદ્ધાર્થભાઈ. એવા ઘણા, પહેલા તો ડાયરાને નમસ્કાર. એવા તો ઘણા ડાયરેક્ટર્સ છે જેમણે કોર્સ કર્યા વિના ફિલ્મો ડાયરેક્ટ કરી છે અને સુપર ડુપર હિટ ગઈ છે. મને ખબર નથી, હું 3 જણાને બહુ મોટા એક્ટર ગણું છું વ્યક્તિગત રીતના. એમાં સૌથી ઉપર આવે છે સંજીવ કુમાર. મેં સાંભળ્યું નથી એમણે કોઈ એક્ટિંગનો કોર્સ કર્યો હોય. પછી આવે છે દિલીપ કુમાર. મેં નથી જાણ્યું, સાંભળ્યું, વાંચ્યું કે એમણે કોઈ કોર્સ કર્યો હોય. અને પછી આવે છે અમિતાભ બચ્ચન. એમણે પણ કોઈ કોર્સ કર્યો હોય એવું મને યાદ નથી. કર્યો હશે પણ કોઈ એવું ક્યાંય છે નહીં. પણ આ ત્રણેયની એક્ટિંગ વિશે, એમની કલા વિશે કોઈને શંકા હોઈ શકે નહીં. રિવ્યૂ કરવો અલગ કામ છે. હું મારા રિવ્યૂની શરૂઆતમાં ડિસ્ક્લેમર પણ મૂકું છું કે અમારા વ્યક્તિગત મત છે બધા, અને દરેકની ફિલ્મ જોવાની સ્ટાઇલ અલગ હોય છે, એટલે કોઈ સહમત થાય કે ન થાય એ શક્ય છે. એટલે હવે જ્યાં સુધી કોર્સની વાત છે, તો મેં તો કોર્સ કર્યો નથી, કરવાની કોઈ ઈચ્છા પણ નથી. પણ હવે હું તો પહેલાં લખતો હતો પણ ખરો રિવ્યૂ, 1.5-2 વર્ષ સળંગ લખ્યું પણ છે. પછી ફેસબુક ઉપર પણ સ્ટેટસ મૂકી દઈએ કે આ ફિલ્મ આવી હતી, તેવી હતી. પછી હવે 1.5 વર્ષથી તો સિરિયસલી રિવ્યૂ કરું છું યુટ્યુબ ઉપર. તો મારે કોર્સ કરવો નથી, પણ કોઈને મારી પાસે કોર્સ કરવો હોય તો મારી ખુલ્લી ઓફર છે કે આવો, હું તમને શીખવાડું કે રિવ્યૂ કેમ કરાય. અને એ 5 મિનિટનો જ કોર્સ હશે અને એમાં હું આવશે એટલે ચા પીવડાવીશ, નાસ્તો કરાવીશ એમને મારા ખર્ચે, અને એક જ લેસન આપીશ કે રિવ્યૂ કરવા માટે કોઈ કોર્સ કરવાની જરૂર નથી. નમસ્કાર. તો આટલું સિમ્પલ વસ્તુ છે કે રિવ્યૂ કરવા માટે કોઈ ભણવાની જરૂર નથી. રિવ્યૂનો મતલબ આપણે ઘરે જમવા બેસીએ છીએ તો પત્ની કહે કે કેવું બન્યું છે, તો આપણે કંઈક બહુ સરસ છે, કે આમાં મીઠું ઓછું છે, કે આમાં ગળપણ વધુ છે. આ રિવ્યૂ છે. કોઈને ઘરે જઈએ કે ભાઈ અમે નવું ટીવી લીધું, કેવું છે? અરે મસ્ત છે. શું એના કલર છે, શું એમાં દેખાય છે, તો આ રિવ્યૂ છે. તો ફિલ્મ એ રિવ્યૂ જ છે. લોકો એમાંથી કમાય છે એ જુદી વસ્તુ. પેલામાં આપણે મસ્ત બન્યું છે તો પત્ની કંઈ આપણને 5 રૂપિયા આપવાની નથી, પણ અહીંયાથી લોકો કમાય છે, એ જ એક એને અલગ પાડે છે. બાકી વ્યક્તિગત જ હોય છે. એવા રિવ્યૂકારો પણ છે
અને મને 2 મહિના પહેલા સલાહ આપવામાં પણ આવી હતી કે પૈસા લે જાઓ ઓર રિવ્યૂ કરો. તો એ પ્રજાતિ અલગ છે કે જે પૈસા લઈને રિવ્યૂ કરે છે. આપણા જેવા છે જે આપણા શોખ ખાતર ફિલ્મો જોઈએ છીએ. ગયા ડાયરામાં મેં આખું મારું ગણિત સમજાવ્યું હતું કે એક મૂવી પાછળ મારો કેટલો ખર્ચો થાય છે અને શું વળતર મળે છે. ગયો જ રિવ્યૂ છે જેની લિંક કદાચ મળી જશે. તો અમે પેશન માટે કરીએ છીએ, અમારે કોઈ કોર્સ કરવાની જરૂર નથી. અમારી સાથે સહમત થાય લોકો એવું અમે નથી ઈચ્છતા, કારણ કે મૂવી છેવટે તો વર્ડ ઓફ માઉથથી જ ચાલે છે, કોઈ રિવ્યૂથી નથી ચાલતું. કોઈ એમ કહે કે ભાઈ સિદ્ધાર્થભાઈના રિવ્યૂના કારણે મૂવી ચાલી અથવા ના ચાલી, તો એ માણસ દુનિયાનો સૌથી જુઠ્ઠો માણસ. એટલે રિવ્યૂ કરવા માટે કોઈ કોર્સની જરૂર નથી. આ એક ભાવના છે જે લોકો પોતપોતાની રીતના આગળ રજૂ કરે છે. ગુડ. સુનિલભાઈ, રિવ્યુ કરવા માટે કોર્સ તો લગભગ આવતો નથી. આવતો હોય તો મારે કરવો પણ છે, મારી ઈચ્છા છે કરવાની. પણ બીજી વસ્તુ છે કે જો રિવ્યુકારોને જ ફક્ત કહેતા હોય કે કોર્સ કરવો પડે, તો એક્ટરોએ પણ એક્ટિંગનો ક્લાસ કરવો પડે, ડિરેક્ટરોએ પણ ફિલ્મ મેકિંગના ક્લાસ કરવા પડે. હું એમ નથી કહેતો કે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં છે બોલિવૂડ કે ગુજરાતી બધા ક્લાસ કર્યા વગરના જ કામ કરે છે, પણ બધાય ક્લાસ કરીને જ કામ કરે છે એ પણ સત્ય નથી ને. હવે અત્યારે તમે જોઈ લો, જે આરજે લોકો છે એ પણ એક્ટિંગમાં પડ્યા છે, જે 30 સેકન્ડના એક્ટિંગના વિડીયો બનાવવાવાળા ઇન્ફ્લુએન્સર છે એ પણ એક્ટિંગમાં પડ્યા છે. તો ત્યાં કદાચ તમે એમ કહેશો તો ઓલરેડી એક્ટિંગ કરે છે, પણ જે ઇન્ફ્લુએન્સર બન્યો એ પહેલા એને ક્લાસ કર્યા નથી. એટલે ઇન્ફ્લુએન્સર જો 30 સેકન્ડ વાળા ડાન્સ કરતા હતા અને કોમેડી કરતા હતા, એ લોકો અત્યારે અઢી કલાકની ફિલ્મોમાં કામ કરે છે. 20 મિનિટનો શો આપતા હતા, આરજે હતા, એ લોકો અત્યારે અઢી કલાકની ફિલ્મોમાં કામ કરે છે. તો આ બધું જો થતું હોય તો પછી મારે ફિલ્મ જોઈ અને મારું મંતવ્ય યુટ્યુબમાં આપવું, આ મને નથી લાગતું કે હું કઈ ખોટું કરી રહ્યો હોય. અને અમુક ડિરેક્ટરો પણ છે, અને મોટા નામ આપ્યા ને સિદ્ધાર્થભાઈ, તો એ મોટા નામ જે આપ્યા સિદ્ધાર્થભાઈ, એ લોકોએ કદાચ એક્ટિંગ ક્લાસ નથી કરેલા, છતાં અત્યારે એ લોકો બ્રાન્ડ બની ગયા છે. તો એક્ટિંગ માટે એક્ટિંગ કોર્સની જરૂર નથી, રિવ્યુ માટે રિવ્યુ કોર્સની જરૂર નથી. આ બધી એક શોખ, તમે જેટલા શોખીન એટલા જ તમે એમાં આટલા ઊંડા ઉતરી જાઓ અને એમાં તમે માસ્ટર બની જાઓ એવું મને લાગે છે. હવે હું તમને વાત કરું, હું ઇકબાલ ફિલ્મ તમે લોકો કદાચ જોઈ હશે, એમાં દેવકીનો રોલ તમે જોયો છે, દેવકીની એક્ટિંગ તમે જોઈ હશે. હું ઇકબાલમાં દેવકીએ લગભગ પહેલી વાર એક્ટિંગ કરી હતી, એના પહેલા કોઈની ફિલ્મ નહોતી. કેટલી ગજબ એક્ટિંગ કરી હતી. મને પર્સનલી દેવકીની એક્ટિંગ એ ફિલ્મમાં બહુ ગમી. તો પછી એવી એ લેવલની એક્ટિંગ કરવા માટે કોર્સ કર્યા વગર એને જો એ લેવલની એક્ટિંગ કરી હોય તો પછી ક્યાં વાત જ છે. એટલે આ તમને જેને કીધું તમે જ્યાં સાંભળ્યું ત્યાં તમારે જો કોન્ટેક્ટ હોય તો રિપ્લાય આપી દેજો કે ભાઈ આવું કઈ હોય નહીં, આ તો ખાલી પોડકાસ્ટમાં વાતો કરવા માટે છે. અને કદાચ કોઈ રિવ્યુઅર થી એના દુશ્મની હશે તો એને નાના બતાવવા માટેનું કદાચ આ એક સ્ટન્ટ હશે. હા, બાકી સિદ્ધાર્થભાઈ કીધું એમ કોઈ રિવ્યુઅર ફિલ્મ ચલાવી નથી દેતો અને કોઈ રિવ્યુઅર ફિલ્મ પાડી નથી દેતો. કોઈના રિવ્યુ સારા રિવ્યુ થી બોક્સ ઓફિસ કલેક્શન ઉલ્લીને આખા ઉપર વહી ગયા, આવું શક્ય નથી. અને કોઈના ખરાબ રિવ્યુ થી બોક્સ ઓફિસ કલેક્શન છે એકદમ ડાઉન આવ્યા, આ વસ્તુ સાવ ઇમ્પોસિબલ છે. અહીંયા તો બધા પોતપોતાનો મત રજૂ કરે છે કે ભાઈ મેં ફિલ્મ છે. હા, એક વસ્તુ છે, રિવ્યુ કરવા હોય ને તો અમુક પોઈન્ટની તમને જાણકારી હોવી જોઈએ. ધારો કે સ્ક્રીન પ્લે કોને કહેવાય, આની જાણકારી હોવી જોઈએ. સિનેમેટોગ્રાફી કોને કહેવાય, આની જાણકારી તમને હોવી જોઈએ. બીજીએમ કોને કહેવાય, બીજીએમ અને મ્યુઝિકમાં ફરક શું છે, આવા 8-10 પોઈન્ટ જ છે. પાછી એ વધારે બતાવ નથી, 8-10 પોઈન્ટની જાણકારી તમને હોવી જોઈએ. એ પ્લસ છે કે માઇનસ છે એ બોલી નાખો, વાત ઇનફ છે, ખતમ, રિવ્યુ તમારો પૂરો. આ વસ્તુ હોવી જોઈએ. એટલે આ મને એવું લાગે છે કે કોર્સની જરૂર તો લગભગ ક્યાંય નથી હોતી. એક્ટિંગમાં નથી હોતી, ડિરેક્શનમાં નથી હોતી, રિવ્યુ કારોમાં નથી હોતી. શોખની વસ્તુ છે બસ. ગુડ. હા, હું એક વખતે ઉમેરી દઉં, દેવકીનું એક્ટિંગનું બેકગ્રાઉન્ડ છે. મેં એનું ઓકે. અકુપાર નાટક જોયું છે અને એક બીજું પણ નાટક જોયા છે. અને એના નાના બાપુ એટલે એના નામ મમ્મી પણ બહુ મોટા એક્ટર રહી ચૂક્યા છે, અદિતિબેન, વિપુલભાઈને ખ્યાલ હશે. અને જશવંત પરીખ આઈ થિંક એમના નાના ઠાકર, બાપુ, જસવંત ઠાકર. જશવંત ઠાકર, યસ. એ તો ગુજરાતના નાટકમાં બહુ મોટું નામ છે. એટલે હા, એટલે દેવકીને ડીએનએમાં પણ એક્ટિંગ છે અને એનું બેકગ્રાઉન્ડ પણ છે. જસ્ટ ક્લેરિફિકેશન. ઓકે, દેવ મને ખ્યાલ નહોતો. હા, દેવ બરોબર.
દેવકીના પપ્પા ભરત દવે એ પણ બહુ મોટા નાટ્યકાર છે, ડિરેક્ટર છે, રાઇટર છે. એટલે દેવકી તો બહુ બેકગ્રાઉન્ડથી આવે છે. એનીવેઝ, તો અમિતભાઈ પાસેથી જાણીએ કે તમારું શું મંતવ્ય છે. અમિતભાઈ, રિવ્યુઅરોએ કોર્સ કરવો જોઈએ કે નહીં? એ પોડકાસ્ટની અંદર 2-4 વાત કરવામાં આવી છે. આ ફક્ત રિવ્યુકારોને લઈને જ હતી. પહેલી વાત તો કે એ વ્યક્તિ ઇન્ડસ્ટ્રીને રિવ્યુ જે લોકો કરે છે એને ઇન્ડસ્ટ્રીનો પાર્ટ ગણે છે. એ જાણીને મને પહેલા તો સારું લાગ્યું કે ભાઈ, બાકી અમુક લોકો તો આપણે જોઈએ જ છીએ કે રિવ્યુઅરને ઇન્ડસ્ટ્રીનો પાર્ટ જ નથી ગણતા, કે રિવ્યુ વાળા રિવ્યુ કરે, ફિલ્મો વાળા ફિલ્મો બનાવે. એ વસ્તુ એક પોડકાસ્ટમાં સારી લાગી. પ્લસ બીજી વસ્તુ હતી કે આરએ જ આપણે જે ચર્ચા કરીએ છીએ કે કોર્સ કરવા જોઈએ કે નહીં. તો કોર્સ કરવાનું કોને પૂછવામાં આવે છે? ખાલી જે સાચું બોલે છે એ લોકોને જ પૂછવામાં આવે છે, કે પછી સારા રિવ્યુ કરે છે એ લોકોને કેમ નથી પૂછતા? કે દરેક ફિલ્મને જે લોકો 4, 4.5 સ્ટાર આપી દે છે એ લોકોને કોઈ દિવસ એવું નથી પૂછતા કોઈ બી કે તમે આ ક્યાંથી શીખીને આવ્યા અને તમને ફિલ્મ વિશે કેટલું નોલેજ છે. મને આ વસ્તુ ખટકી એટલા માટે કે સારું બોલો તો કઈ જ પ્રોબ્લેમ નથી ઇન્ડસ્ટ્રીને કે કોઈ બી વ્યક્તિને. જો તમે ફિલ્મને 1 સ્ટાર કે 2 સ્ટાર આપો છો તો તમારા પર સવાલ ઉઠે છે કે તમે રિવ્યુ શીખો, રિવ્યુના કોર્સ કરો, બધી જ વાતો અહીંયા કરવામાં આવે છે. એટલે આ વસ્તુ રિવ્યુ, અને આપણા ભારતમાં ઘણા લોકો રિવ્યુ કરે છે. હવે કેટલા લોકોએ કોર્સ કર્યા છે એ જ આપણી જોડે માહિતી નથી. કર્યા હશે કદાચ અમુક લોકોએ, આપણે એવું નથી કહેતા કે નથી કર્યા, પણ મને એટલી ખબર પડે છે કે હું પર્સનલી દર વર્ષે 200 થી 250 ફિલ્મો જોઉં છું. તો મારામાં એટલું તો ધ્યાનમાં આવે જ કે કઈ ફિલ્મને જોઈ શકાય, કઈ ફિલ્મ સારી છે, કઈ ફિલ્મનો સ્ક્રીન પ્લે સારો છે, કઈ ફિલ્મમાં એક્ટિંગ સારી છે. હું એટલું તો જજ કરી શકું. એ હું નહીં, કોઈ બી વ્યક્તિ જો ફિલ્મો જોતો હોય રેગ્યુલર, તો એ કોઈ બી વ્યક્તિ જજ કરી જ શકે કોઈ પણ ફિલ્મને, અને એનો હક છે એને બોલવાનો. એમાં કઈ કોઈને વાંધો હોવો જ ના જોઈએ. એટલે આ કોર્સ વાળી વાત તો એકદમ વાહિયાત પ્રકારની લાગી કે આ વસ્તુ બોલવી જ ના જોઈએ આવડા મોટા એક્ટર થઈને. પછી ક્રિટિકથી ફિલ્મ ચાલતી નથી એ વાત સાથે હું સંમત છું. આપણે ડાયરામાં પણ આ મુદ્દે વાત થઈ ગઈ છે કે ક્રિટિસિઝમથી ફિલ્મો નથી ચાલતી. કે તમે ગમે એટલી સારી ફિલ્મોને કહો છો પણ લોકો નથી જ જોતા. આપણે મેટ્રીમની લઈ લો, અજબ રાતની ગજબ વાત લઈ લો, કારખાનું જેવી ફિલ્મ લઈ લો. લોકો બધા રિવ્યુઅરે ખૂબ વખાણી છે આ ફિલ્મોને, પણ હરામ જો કોઈ જોવા ગયું હોય. એટલે આ વસ્તુ, અને આકાર જેવી ફિલ્મને વખોડી પણ છે તો એ લોકોએ ભરપૂર જોઈ છે. એટલે અમુક લોકો તો એવા પણ હોય છે કે ફિલ્મ જોઈને પછી આપણા રિવ્યુ જોવે છે અને નીચે કોમેન્ટ પણ કરે છે કે ભાઈ મને આ ફિલ્મમાં આ રીતનું લાગ્યું છે, બરાબર છે, તમારો રિવ્યુ પછી જોયો છે, એવું લખે છે કે અમે ફિલ્મ જોઈ પછી રિવ્યુ જોઈએ છીએ. એટલે ફિલ્મો રિવ્યુ કરવાથી ચાલતી નથી એ પણ છે. બીજી પણ એક વાત હતી એની અંદર કે સેલ્ફી માટે જો તમે ક્રિટિસિઝમ કરો છો તો એ વાત ખોટી છે. મને નથી લાગતું કે કોઈ પણ વ્યક્તિ આવી રીતે રિવ્યુ કરતો હોય, કે કોઈ કલાકાર કે કોઈ ડિરેક્ટર કે કોઈને સેલ્ફી ના આપી હોય ને ફિલ્મને વખોડી નાખે. જો એ રીતે કરતો હોય ને તો હું એને રિવ્યુઅર માનતો જ નથી. કે જો તમને હું ગયો ને મને સેલ્ફી ના આપીને હું ફિલ્મને સાવ 1 સ્ટાર આપી દઉં ને મને નથી ગમી ને એવી બધી વાહિયાત વાત કરી નાખું હું, તો પછી હું રિવ્યુઅર તરીકે હું ગણાવું જ નહીં. કે આ વસ્તુ તો ખોટી જ છે કે તમે સેલ્ફી માટે થઈને રિવ્યુ ફિલ્મને વખોડી કાઢો. એટલે ઘણી બધી વાત એમાં કરવામાં આવી છે. એટલે આપણે જોઈએ ને તો અત્યારે કોર્સની વાત છે તો કોર્સ કરવો જરૂરી મને નથી લાગતો. કોઈ પણ વ્યક્તિ રિવ્યુ કરી શકે છે, કોઈ પણ વ્યક્તિ બોલી શકે છે કોઈ પણ ફિલ્મ વિશે. હા, ખાલી ક્રિટિસિઝમ કરવા માટે રિવ્યુ કરતા હોય તો એ લોકોને કોઈ બી નથી ગણકારતું, આપણે પણ નથી ગણકારતા અને સ્ટાર લોકોએ પણ ના ગણકારવું જોઈએ કે બસ ખાલી ક્રિટિસિઝમ માટે જ આ લોકો રિવ્યુ કરે છે, તો વસ્તુ અલગ છે. બાકી જજ કરે છે કોઈ પણ ફિલ્મ સારી અને ખરાબ બંને રીતે, તો પછી એને એક્સેપ્ટ કરવા જ જોઈએ, એ હું માનું છું. અવાજ 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 થેન્ક યુ અમિતભાઈ. તો નિસર્ગભાઈ, તમારું શું માનવું છે આ અંગે?
જ્યાં સુધી મને ખબર છે ક્રિટિક્સ કરીને એક કઈ છે કોર્સ છે ક્રિટિક્સ માટેનો, પણ મને લાગે છે કે જે ચીજમાં ઇમોશન જોડાયેલા છે, જે મૂવી છે વગેરે, તો એના માટે કઈ સ્પેશિયલી આવું કઈ કોર્સ કરવાની જરૂર એમ પર્સનલી લાગતી નથી. જે ચીજમાં ઇમોશન જોડાયેલા છે, હવે જેમ સિદ્ધાર્થભાઈએ કીધું કે ખાવાના ચીજ છે તો આપણે કહીએ કે સારું છે, આવું છે, તેવું છે, તો એનામાં કઈ કોર્સની એવી જરૂરત નથી. અને આપણે આમ કહીએ કે રિવ્યુ થી મૂવીઓ ચાલતી નથી, પણ આપણે રિવ્યુ કરીએ છીએ ત્યારે લોકોને ખબર પડે છે કે લોકો સુધી પહોંચે છે મૂવી. હવે સુનિલભાઈએ રિવ્યુ કરેલો હું ઇકબાલ મૂવીનો, તો મને ખબર નહોતી કે સારી મૂવી છે, પણ એમના રિવ્યુ જોયા પછી મેં જોઈ મૂવી તો મને ગમી. તો એવું મને લાગે છે કે એવું છે. તો હમણાંની આપણે વાત કરીએ તો હવે તો પેરેન્ટિંગના પણ કોર્સ આવ્યા છે. હા પહેલા ક્યાં પેરેન્ટિંગના કોર્સ હતા? હા આપણા મા બાપે તો પેરેન્ટિંગના કોર્સ નથી કર્યા, પણ હમણાં હવે લોકો કે છે પેરેન્ટિંગના કોર્સ કરો. તો એવું લાગે છે કે એમ કઈ નીડ નથી. પણ તમને એકદમ ડીપ ડાઉન જવું હોય, એકદમ અમુક એકાદ બે રિવ્યુઅરો છે જે એકદમ એક એક ચીજો એકદમ પરફેક્ટલી લખીને કરે છે કે આમાં કોણ છે, એમાં કોણ છે, તો એ લોકોને કરવું હોય તો વાત અલગ છે. પણ આપણે જે રીતે રિવ્યુ કરીએ છીએ પ્રેક્ષકો માટે, તો એનામાં મને જરૂર નથી લાગતી. થેન્ક યુ. હેમિશ, મારે એક સવાલ છે કે જે લોકો પ્રીમિયરમાં સચોટ રિવ્યુ આપે છે એ લોકોએ કોર્સ કર્યો હશે કે નહીં? અને કર્યો છે તો અમને એનું એડ્રેસ આપે કે અમે ત્યાંથી એનો કોર્સ કરીએ. કારણ કે એક બીજી એ વસ્તુ છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મનો કોર્સ કરીને આવા વાળા કેટલા, અભિષેક જૈન સિવાય. અભિષેક જૈન નું કહી શકું કે વિસ્લિંગ વુડ્સમાં એમણે ફિલ્મ મેકિંગ નો કોર્સ કર્યો છે, ભણ્યા છે. એની સિવાય કેટલા છે? વિક્રમ ઠાકોરની મૂવી વાળા જે ડાયરેક્ટર છે એમણે કોર્સ કર્યો હશે એટલે બધી સારી ફિલ્મો હિટ જાય છે. તમે ગામડામાં જઈને આવું કહો કે તમે આનો કોર્સ કર્યો છે, તમારે ફિલ્મ જોવા માટે કોર્સ કરવો પડે, તે કોણ સમજે? તમે ચલો એ પણ કઈ નહીં, હું તમને કહું કે પહેલા જેટલી હિતેન કુમાર ને એ બધાની ફિલ્મો બની, જશવંત ગાંગાણીએ જેટલી બનાવી, એ બધાએ ફિલ્મનો કોર્સ કર્યો છે. એટલે આ બધું શું છે કે જસ્ટ ફોર એન્ટરટેનમેન્ટ વાળી વાત નથી. એક બાજુ એ ઇન્ટરવ્યુમાં એ ભાઈ એવું કહે છે કે ફિલ્મ માટે રિવ્યુ કરવા માટે નક્કી કોણ કરશે કે રિવ્યુ કોણ કરશે. બીજી બાજુ એવું કહે છે કે ફિલ્મ ઓડિયન્સ જ ચલાવે છે, તો અમે પહેલા એઝ એન ઓડિયન્સ જ ફિલ્મ જોઈએ છીએ. અમે પહેલેથી એવું નક્કી નથી કરતા કે ચલો રિવ્યુ કરવા માટે આમ જ કરી દઈએ, આમ જ કરી દઈશું. અમે ફર્સ્ટ ઓફ ઓલ જ્યાં રિલેટિબિલિટી લાગે ત્યારે રિવ્યુઅર હોતો જ નથી અમારે. અમે ઇમોશનલ કનેક્ટ એટલે જ કરીએ છીએ કારણ કે અમે ઓડિયન્સ તરીકે જોઈએ છે, ના કે રિવ્યુઅર તરીકે. હવે કાલે સીટોક્સમાં કોઈ પોડકાસ્ટમાં આવવાની ના પાડે ને અમે જઈએ તો અમે એવું થોડી કરવાના કે ચલો હવે આની રિવ્યુ તો અમે વખોડવાના જ છીએ. અમે ઓબ્વિયસલી પહેલા શરત રાખીએ છીએ કે તમારે જો આવવું હોય તો આવો, પણ અમારો રિવ્યુ જે હશે એ જ રહેશે. એના લીધે ઘણા પોડકાસ્ટ કેન્સલ થાય છે, પણ હું એટલું જ કહીશ કે આ બધી વાતોનો ભ્રમ ઓછો રાખવું, કે ભ્રમ બહુ બધા પાડ્યા છે લોકોએ. અને છેલ્લે એ તો એવું જ છે કે તમે પ્રીમિયરના રિવ્યુ પહેલા બંધ કરાવો, પછી અમને કહેજો કે અમે રિવ્યુ બંધ કરી દેશું. હવે ઓલ ધ બેસ્ટ પંડ્યામાં તમને લોકોને ગમી હતી, અમને નથી ગમી, તો મલ્હાર થોડી બાર સ્ટેટમેન્ટ આપતો પડશે કે ના આ તો ખોટું. અને ફિલ્મ ચાલી પણ છે, 2 મહિના થઈ ગયા. આપણે તો ચલો, હું તો એ પણ માનું છું કે આપણે નેગેટિવ રિવ્યુ આપીએ છીએ, પણ એ રીતે ફિલ્મનો પ્રચાર પણ તો થાય જ છે ને. ભલે નેગેટિવ રીતે, પણ લોકોને ખબર તો પડે છે જે ફિલ્મ નથી એટલી હાઈટમાં હોતી કે નથી હોતી. બાકી સુનિલભાઈએ બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરી, પણ એમાં પણ એ જ છે કે સાચા કલેક્શન આવતા નથી અને સાચા રિવ્યુ આવે છે એમાં પાછી તકલીફ પડે છે. પણ છેલ્લે એ જ વસ્તુ છે કે છેલ્લે તો પબ્લિક જ ડિસાઈડ કરશે. ક્રિટિક્સ આપણે કેટલું પણ કહીએ, પછી આપણે ગ્રેટ ગુજરાતી મેટ્રીમની હોય, જગત હોય. અત્યારે જગતનું બહુ ચાલ્યું છે કે જગત ક્યાં જોવા મળશે, એ ક્યાં જોવા મળશે, આ બધું. તો એટલે આપણે કેટલી ટ્રાય કરીએ છીએ ફિલ્મ ચલાવવા માટે કે આ જોવા જજો, પણ કોઈ નથી જતું. એટલે
ક્રિટિક્સ ને બંધ કરવા પહેલા તમે તમારું પ્રમોશન સ્ટ્રેટેજી, પ્રીમિયરના સાચા રિવ્યુ, સબસિડી માટેની ફિલ્મો બંધ કરાવો તો એ વધારે સારું રહેશે. બાકી ક્રિટિક્સ તો આજે છે ને કાલે નહીં જ હોય. એનીવેઝ, મારી તો એક જ વસ્તુ છે, બધાએ બધું લગભગ કહી દીધું છે, પણ મારા તરફથી હું એવું કહીશ કે અગર હું રિવ્યૂ કરું છું તો સૌથી પહેલાં તો રિવ્યુઅરે બેઝિક, સુનિલભાઈએ કહ્યું એમ, બેઝિક સમજ હોવી જોઈએ. એનામાં કેટલીક વસ્તુઓની બેઝિક સમજ હોવી જોઈએ. હું પોતે રાઇટર, ડિરેક્ટર, એક્ટર છું, નાટકો કરું છું અને ફિલ્મ પણ કરી છે એઝ અ રાઇટર, ડિરેક્ટર. એટલે મારામાં એટલી બેઝિક સમજ છે કે ફિલ્મો કેવી હોવી જોઈએ અને કેવી નહીં. અને બીજી વસ્તુ કે એન્જિનિયર થવા માટે, ડૉક્ટર થવા માટે ભણવું પડે, પણ કળાને લગતી કોઈ પણ વસ્તુ માટે કોઈ જ ભણવાની જરૂર નથી. કળા એ અંદરથી આવતી વસ્તુ છે અને એટલે જ કોઈ ચિત્રકાર, કોઈ પેઇન્ટર છે તો એણે કોઈ કોર્સ કરવાનો નથી હોતો. કોઈ એક્ટર, ડિરેક્ટર, રાઇટર, નવલકથાકારે કોઈ કોર્સ કરવાનો નથી હોતો. એ અંદરથી આવતી વસ્તુ છે. એવી રીતે જ ફિલ્મો જોવા વાળી જે પ્રજાતિ છે એને ખબર પડે છે, એને કદાચ બનાવતા નહીં આવડતી હોય પણ એને ખબર તો પડે છે કે મને આ સારી લાગી કે ખરાબ, એટલી એને ખબર તો પડે છે. અને એટલી ખબર પડે છે, ઇટ મીન્સ કે હા, મને જે ખબર પડી છે એ હું એક્સપ્રેસ કરી શકું છું અને એ મારી રીતે એક્સપ્રેસ કરી શકું છું, એટલે રિવ્યૂ કરી શકે છે. ઓફકોર્સ રિવ્યૂ કરી શકે છે. કોઈ પણ કળાને લઈને ભણવાની જરૂર નથી. એવી રીતે મને પણ આ કળા આવડે છે. કેટલીક વખત ઘણા લોકોને બધું આવડતું હોય છે પણ એ બનાવવા માટે એમની પાસે કદાચ સાધનો નથી, એમની પાસે આવડત, મતલબ બીજી બધી વસ્તુઓ નથી, પણ એને ખબર તો પડે છે તો રિવ્યૂ કરી શકે છે. સો એના માટે કોઈ કોર્સ કરવાની જરૂર નથી. સો બીજા પ્રશ્નો ઉપર, હા, તો આ મંતવ્ય હતું આપણા બધાનું. તો બીજા આપણે એક દર્શકનો સવાલ લઈશું હવે પહેલા. તો એક દર્શકનો સવાલ એ હતો કે પ્રીમિયરના ઇન્વિટેશન કોને કોને આવતા હોય છે? તમને લોકોને આવે છે? ડાયરામાં જેટલા લોકો છે એટલા લોકોને આવે છે? તમે લોકો જાઓ છો? હા અને ના તો કેમ? તો આનાથી આપણે શરૂઆત કરીએ. આમ સુનિલભાઈ માટે આ પ્રશ્ન અયોગ્ય છે, પણ તેમ છતાં શરૂઆત કરીએ સુનિલભાઈથી. પ્રીમિયરના ઇન્વિટેશન સુનિલભાઈને પ્રીમિયરના પાસ કરતા પણ બધું ઘણું વધુ મળે છે, એટલે એમના માટે આ પ્રશ્ન અયોગ્ય નથી, અતિશય યોગ્ય છે, અતિ યોગ્ય છે. ટ્રુ. યસ. પ્રીમિયરના ઇન્વિટેશન મારે છે ને, હું ન્યુઝીલેન્ડ આવ્યો ને, મારે ડિસેમ્બર 2024 સુધી આવેલા ઇન્વિટેશન. ઘણા મૂવીમાંથી આવેલા, કારણ કે ત્યારે લગભગ ઇન્ડસ્ટ્રીમાંથી લગભગ ઘણા ઓછા લોકોને ખબર હશે કે હું ન્યુઝીલેન્ડનો. પછી બધાને ધીરે ધીરે ખબર પાડવા માંડી. 2025 માંથી ઇન્વિટેશન બંધ થઈ ગયા. 2024માં મારે ઘણા ઇન્વિટેશન આવ્યા. ઇન્વિટેશન આવે, પછી ફોન આવે, મેલ આવે. એટલે મેલમાં હું કહું કે ભાઈ હું અત્યારે ઇન્ડિયામાં નથી, હું ન્યુઝીલેન્ડમાં છું. તો પછી એવું કે ભાઈ તમે તો તમારા કોઈ ફેમિલી વાળાને મોકલો કે ફલાણું ગમે એમ કરી. એટલે પેલા મારે આવતા ઇન્વિટેશન, પણ એટેન્ડ મેં અત્યાર સુધીમાં એક જ કર્યું છે, જે મેં તમને કદાચ આગળ કીધું કે હું ઇકબાલ ફિલ્મનું પ્રીમિયર જ્યારે સુરતમાં થયું હતું ને, ત્યારે મેં પહેલું ઇન્વિટેશન અટેન્ડ કરેલું હતું પ્રીમિયર. ત્યારે તો ચેનલ પણ ખૂબ નાની હતી, લગભગ 5 કે 7 હજાર મારી પાસે ફોલોવર હતા. અને ઇન્વિટેશન આવ્યું, અને ત્યારે કેવું કે નવી ચેનલ એટલે લોહી ગરમ હતું, ઉકાળો હતો કે આપણે જઈશું અને બધા હીરો અને હિરોઈનોને મળશું અને પછી બધા સાથે બેસીને ફિલ્મ જોશું અને ફોટા પડાવશું. એ રીતનો માહોલ આખો હતો ને. હું એટલા માટે પ્રીમિયરમાં ગયો હતો. પણ ભગવાને કરવું કે ફિલ્મ સારી નીકળી, અને ફિલ્મના પછી મેં વખાણ પણ ભરપૂર કર્યા, અને ફિલ્મ ચાલી નહીં. પણ અત્યારે તમે જોવો તો અત્યારે લોકો ફિલ્મ જે જોવે છે બધા વખાણે છે ફિલ્મ. એટલે ત્યારે એવું નહોતું કે હું પ્રીમિયરમાં ગયો તો એટલા માટે વખાણ કરી નાખ્યા હતા, એવું નહોતું. પણ ફિલ્મ સારી હતી. પણ હવે પછી એક પણ ઇન્વિટેશન મેં એક્સેપ્ટ નથી કર્યું, કારણ કે હું તો અહીંયા ન્યુઝીલેન્ડ આવી ગયો. હજુ 2025માં લગભગ કોઈ એકનો, કોનો મને બહુ યાદ નથી, 2025માં નહીં, હા 24ના એન્ડમાં એમાં જ એક ઇન્વિટેશન આવ્યું. એટલે પછી 25 પછી નથી આવતા, કારણ કે હવે બધાને ખબર પડી ગઈ છે કે આ ભાઈ અહીંયા છે જ નહીં, તો આને ઇન્વિટેશન આપીને કઈ ફાયદો નથી. પણ હું એવું માનું છું કે પ્રીમિયર કરતા છે ને, ખર્ચીને ફિલ્મ જોઈએ તો થોડુંક વધારે સરળ પડે.
અને ખર્ચો ઓછો થાય. પ્રીમિયરમાં ટિકિટ કરતા ખર્ચો વધી જાય એ પણ મેં અનુભવ કર્યો હતો. હું ઇકબાલના પ્રીમિયરમાં ગયો ને તો જે 150-200 રૂપિયાની ટિકિટ છે એના કરતા તો પ્રીમિયરમાં ખર્ચો વધી ગયો હતો. એટલે એના કરતા બેટર છે પોતાના ખર્ચે ટિકિટ કરી અને પછી ફિલ્મ જોવો તો વધારે સારું પડે. બાકી તો અમિતભાઈ ને બધા પ્રીમિયરમાં જાય છે એ બધાનો અનુભવ આપણે જાણીએ, ખબર પડે પછી કેવું થાય છે. અમિતભાઈ, પ્રીમિયરના ઇન્વિટેશનમાં તો એવું છે ને કે હાલ કઈ એટલા બધા આવતા નથી. કોક કોક વખત આવી જાય, પેલા છૂટા સવાયા ઝાપટા પડે એમ કે ચલો આવી ગયું છે તો આપણે એટેન્ડ કરી આવીએ કે જાણીએ. કારણ કે આપણે કોઈ દિવસ કોઈ ઇન્ડસ્ટ્રીના લોકોને ઓળખતા નથી, ના કોઈ દિવસ જાણ્યું છે કે ના એ લોકો આપણને જાણે છે. એટલે આપણને બી અંદરથી એવી ઈચ્છા હોય કે ચાલો જઈએ અને મળીએ લોકોને. પણ એક બે વાર ગયો પછી એવું ફીલ થાય છે હવે કે આના કરતા આપણે પૈસા ખર્ચીને જોઈએ ને એમાં મજા છે. કેમ કે એક તો ત્યાં જઈએ એટલે થોડી બીક પણ રહે કે રિવ્યુ જો આપણે ફિલ્મ વિશે ખરાબ બોલી દઈશું, અને એ આપણે બોલીએ જ છીએ, ભલે પ્રીમિયરમાં ગયા હોય છતાં પણ આપણે ફિલ્મ જે પ્રકારે લાગી હોય એ જ આપણે કહેવાનું હોય. પણ છતાં પણ અમુક વાર એવું થઈ જાય કે ખરાબ બોલી લીધું તો મેકર્સ લોકોને નહીં ગમે, આ બધા સવાલો આવે, પછી ફરી બોલાવે, સંબંધો બગડે. એના કરતા હું વધારે પ્રેફર એ જ કરું છું કે પોતાના ખર્ચે જોઈએ અને જાતે રિવ્યુ કરીએ પછી અને સાચી વાત લોકો સામે રાખીએ. ઇન્વિટેશન તો હવે જોઈએ, આવે તો કોઈ વાર જઈશું. આપણે એવું નથી કહેતા કે પ્રીમિયરમાં નહીં જ જઈએ અને એ બધું જઈશું, પણ બહુ ઓછા એમ. એનું કારણ હું તમને કહું કે હું પ્રીમિયરમાં જાઉં ને એટલે મારે કમ્પ્લેટ 1000 રૂપિયા જેવું થઈ જાય. અહીંયા હું ફિલ્મ 130 રૂપિયામાં જોઈ લઉં. એટલે એ વસ્તુ બી મને પોસાતી નથી. એટલે વધારે કરીએ ને તો આપણે થિયેટરમાં જોવાનું રાખીશું, પ્રીમિયરમાં જોવાનું ઓછું રાખીશું. ઓકે. હેમિશ, આમાં મારા કરતા તો પપ્પા વધારે કહે છે, કારણ કે વધારે એમને આવે છે. પણ જ્યારે પણ પોડકાસ્ટ થાય ને અમારે કોક પ્રમોશનલ, તો હું એમને એવું એટલું જ પૂછું કે તમે લોકો જો મીડિયા પ્રીમિયર રાખવાનું વધારે કરો ને તો અમે આવી શકીએ. કારણ કે છેલ્લે મીડિયામાં થઈ જાય ને એટલે તમે બધું ઓનેસ્ટલી કહી શકો. અમે ખાલી ફક્ત પુરુષો માટેના મીડિયા પ્રીમિયરમાં ગયા હતા, અમને ફિલ્મ જેવી લાગી હતી એમ અમે કહી શક્યા હતા. પ્રીમિયરમાં તો શું પછી ઇન્ડસ્ટ્રીનો જ ભાગ થઈ જાય. જેમ પેલા પોડકાસ્ટના ઇન્ટરવ્યુમાં પેલા ભાઈએ કીધું કે રિવ્યુઅર ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. પણ મીડિયા પ્રીમિયરમાં શું તમે વધારે ખુલીને કહી શકો. ખર્ચીને જોવાનું તો છેલ્લે થાય જ છે, શોઝ મળે ત્યારે. પણ મીડિયા પ્રીમિયર હું વધારે પ્રિફર કરું કે હોય તો એમાં જવાય. ઓકે. નિસર્ગભાઈ, નહીં, આજ સુધી મને એવું કોઈ ઇન્વિટેશન આવ્યું નથી હજી સુધી પ્રીમિયરનું. એકચ્યુઅલી મેં ક્યાં કોન્ટેક્ટ ડિટેલ્સ વગેરે એવું કંઈ નાખ્યું જ નથી હમણાં સુધી. આવશે આવશે. હવે આ એપિસોડ પછી આવશે. ના, એપિસોડ પછી આવે તો ન આવે, પણ તમે 2-3 મહિના રૂકો, થોડાક ફોલોવર તમારા ડિસન્ટ થઈ જાય ને પછી ઇન્વિટેશન આવશે. અને કોન્ટેક્ટ ડિટેલ નાખી દેજો, આવશે ઇન્વિટેશન, વાંધો નહીં. હા, કોન્ટેક્ટ ડિટેલ નાખી દે. હા, મારો સૌથી પહેલો પ્રીમિયર હતો ને 2016માં થઈ જશે નો હતો, ફર્સ્ટ એવર. સિનેપોલિસમાં હતો અને મારી કાયમી આદત છે કે 8:30નો ટાઈમ હોય તો 10-15 મિનિટ અડધો કલાક વહેલું જ પહોંચું. તો હું ને હેમિશ આજથી 16 એટલે 9 વર્ષ નાનો, અને અમે પહોંચ્યા એટલે પહેલી વાર એમ કે તે દિવસે હમણાં નહીં પેલા રિવ્યુમાં મેં આખો ફોટા મૂક્યા હતા, આપણે બધાએ સાથે મૂવી જોઈ ને છેલ્લે, કઈ આંટીપ્રિન્યોર કે હા નહીં પેલો જય માતાજી, લેટ્સ રોક. જય માતાજીનો. તો એવું શણગાર ને બધું એટલે આમ આંખો આમ ચકાચોંધ થઈ ગઈ. અમે પહોંચ્યા ને 5 મિનિટમાં ડાયરેક્ટર અને મલ્હાર બંને આવ્યા. ત્યારે મલ્હાર પણ નવા, એટલે એવું નથી કે હવે ફરી ગયા છે, પણ અમે 4 જ હતા ટૂંકમાં, અને સિનેપોલિસનો સ્ટાફ હતો બસ. તો તરત, અને પહેલેથી છેલ્લો દિવસ જોયો ત્યારથી હેમિશ આવડો નાનો, મલ્હાર ખૂબ ગમે. એટલે મેં તો જો ભાઈ તમારો સૌથી નાનો ફેન, કે આઈને બકા કે ફોટા પાડીએ ચલ. એટલે તે વખતે જેવો મોબાઈલ હતો એનાથી અમે ફોટા પાડ્યા. આજે પણ મને
એ દિવસો જ્યારે ફેસબુક મેમરી હોય ત્યારે દેખાડી જાય છે ફોટા. સરસ, અમે બધી બહુ વાતો કરી. પણ એ ફિલ્મના ડાયરેક્ટર સાથે મારે વાત થઈ. એટલે મેં કીધું હું આના માટે લખું છું એક ન્યૂઝ ચેનલ માટે, વેબસાઇટ માટે, અને એનો હું રિવ્યૂ કાલે કરવાનો છું. તો એમના ડાયરેક્ટર, હું કાયમ એમનું નામ ભૂલી જાઉં, એમણે મને સ્પષ્ટ, નીરવ બારોટ. હા, નીરવ બારોટ, એમણે સ્પષ્ટ કીધું કે સિદ્ધાર્થભાઈ, સારો નહીં, સાચો રિવ્યૂ આપજો. અમારો સૌથી પહેલો રિવ્યૂ ને મારા સૌથી પહેલું ઇન્ટરેક્શન, અને મેં મારી રીતના આપ્યો. પછી હું જતો પ્રીમિયરમાં, રેગ્યુલર જતો, અને મેં મારી રીતના ટીકા પણ કરી છે. પછી જ્યારે કોવિડ આવ્યો ને, પછી એક તો પેલો, પછી જ્યારે બધું ફરીથી સ્ટાર્ટ થયું ત્યારે એક પેલી બીક રહે કે ના યાર જઈશું 5 માણસ વચ્ચે કંઈક થઈ જાય તો, કંઈક થઈ જાય તો એમ. અને માસ્ક પહેરવાનો સખત કંટાળો એમ, એટલે હું અવોઇડ કરતો. એટલે ચેતન ચૌહાણ, જેમની સાથે મેં પોડકાસ્ટ કર્યું, એ કાયમ આમંત્રણ મોકલે ને હું કંઈકનું કંઈક બહાનું મોકલું. આજ મારે બહાર જવાનું છે, આજે તબિયત સારી નથી, એટલે કોઈક વાર વઢે બી કરે મિત્ર દાવે કે યાર તમે આવું કરો છો, હું તમારા માટે ખાસ એક જગ્યા રાખું છું, તમે આવો, વાત કરો, તમારે લોકો ફોલોઅર્સ ઘણા છે. એવું ના, હું આજે આવું છે તેવું છે. પછી મેં એક દિવસ હિંમત કરીને કહી દીધું કે મને છે ને ઈચ્છા નથી થતી હવે, કે સારું. એટલે ત્યારથી એ બંધ થયું. પછી મેં ચેનલ ચાલુ કરી, એક્ટિવ કરી, ત્યારથી સૈદ્ધાંતિક નિર્ણય લીધો કે પ્રીમિયરમાં જવું નહીં. અને મારા જે સ્ટુડિયોવાળા, જે હું જોઉં, એ બી મારી સાથે અગ્રી થયા કે આપણે ના જવું જોઈએ. એટલે એ નિર્ણય લીધો. પછી ચેતનભાઈએ તો 1-2 મોકલાવ્યા, પણ અભિલાષભાઈએ પણ શરૂઆતમાં મોકલ્યા. અને અભિલાષભાઈનો કડક નિયમ છે કે આવવું હોય કે ના આવવું હોય તો મને કહી દેવાનું. એટલે એમને જવાબ યસ ઓર નોમાં. તો હું એમને 2-3 વાર આપતો, ને પછી ત્રીજી વાર કીધું અભિલાષભાઈ હું નહીં જ આવું, તમે મને ન મોકલો, મારી પાછળ સમય વ્યર્થ કરો, એના કોઈક બીજાને આમંત્રણ આપો. એટલે હવે એ પણ મોકલતા નથી. ટૂંકમાં મને હવે કોઈ ઇન્વિટેશન આવતા નથી. છેલ્લે જ્યારે આ ફોડ પડ્યો કે ફક્ત પુરુષો માટે મીડિયા પ્રીમિયર છે, એટલે મેં હા પાડી. પ્લસ એ 6:30 હતું સાંજે. એટલે બીજો મારો પ્રોબ્લેમ એ છે કે હું 10-11 વાગે હું મેક્સિમમ સૂઈ જાઉં, અને સવારે વહેલા ઉઠીને કામ કરવાનું. એટલે પેલું 11-12 વાગે પતે, પછી આવજો, કેમ છો, કેવું લાગ્યું, એમાં તો હું પડતો જ નથી. હમણાં જ વાત થઈ કે જ્યારે ક્યારે પણ આવું હોય ને ત્યારે એ લોકો, તમે જોજો, નોર્મલ તમે શોમાં પિક્ચર જોવા જશો ને તો પિક્ચર પત્યા પછી તમને પાછળથી બહાર કાઢશે, પણ પ્રીમિયર હશે ને તો તમને આગળથી બહાર, મેઇન ડોરથી બહાર કાઢશે. આ નોંધ કરજો, કારણ કે ત્યાં પેલા માઇક લઈને ઊભા હોય, બરાબર. એટલે પહેલા પણ હું એ માઇક બચાવીને ભાગતો, અને હમણાં ફક્ત પુરુષો હતો ત્યારે અમે ગયા ત્યારે નહોતા, પણ પત્યું ત્યારે દર્શનભાઈ ને બધા આવી રહ્યા હતા. અને આ માઇકવાળા પણ બધાને પૂછતા. એટલે મેં હિમેશને કીધું દર્શનભાઈને મળવાનું આજે રાખતો નહીં, ભાગો, કારણ કે આ લોકો માઇક ધરશે ને તો આપણે કંઈક બોલવું પડશે. એટલે એ રીતનું છે. એટલે પ્રીમિયરમાં જતા જ નથી. કોવિડ પછી તો બિલકુલ આ એક જ પ્રીમિયરમાં ગયો છું, ને એ પણ મીડિયા હતું. એટલે આમંત્રણ હવે આવતા નથી, અને આવે તો જતો નથી. કારણ કે પછી પેલું શોલેનો પ્રખ્યાત ડાયલોગ યાદ આવી જાય કે તેરા ક્યાં હોગા કાલિયા, मैंने आपका नमक खाया है, मैंने आपका समोसा खाया है. તો હવે થોડુંક મીઠું જાય એટલે એનું ઋણ, કંઈક તો સારું બોલવું પડે. એવું નથી હોતી કોઈ પણ ફિલ્મ પૂરી રીતના ખરાબ જ હોય છે, પણ જે ના કહેવાની ઈચ્છા હોય એ પણ પછી કહેવું પડે. એ મારી કોઈક માનસિકતા છે, એટલે હું અવોઇડ જ કરું છું. ઓકે, મારી વાત કરું અગર, અચ્છા, મારે પ્રીમિયરના ઇન્વિટેશન તો નથી આવતા, પણ મૂવી આવે છે. મૂવીની લિંક પ્રોડ્યુસર તરફથી આવે છે. પણ બીજી વસ્તુ છે કે લિંક મોકલે એની પહેલા હું કન્ડિશન રાખું છું કે લિંક મોકલવી હોય તો મોકલો, પણ હું છે ને ફિલ્મ જેવી હશે ને એવું સાચું બોલીશ. તમને ગમશે એવું હું નહીં બોલું. ફિલ્મ સારી હશે તો ડેફિનેટલી હું સારી જ બોલીશ. બોક્સ ઓફિસના કલેક્શનમાં પણ તમારી ફિલ્મના વખાણ કરીશ. પણ જો ફિલ્મ મને જરીક પણ આમ તેમ લાગી એટલે મને જેવી લાગશે એવું હું બોલીશ. તમારે લિંક મોકલવી હોય તો મોસ્ટ વેલકમ, અને ના મોકલવી હોય તો કંઈ વાંધો નહીં. એટલે એ કન્ડિશન બાદ અમુકના મેલ નથી આવતા, અને અમુકની લિંક આવે છે કે કંઈ વાંધો નહીં, તમે લિંક મોકલું છું, તમે જુઓ. એટલે ઇન્વિટેશન તો નથી આવતા, પણ ફિલ્મો આવે છે. ન્યુઝીલેન્ડમાં આવીને ફિલ્મો આવે છે. ઓકે, મારી વાત કરું તો હું ઇન્ડસ્ટ્રીનો ભાગ છું, એટલે મને પહેલેથી જ ઇન્વિટેશન્સ તો આવતા જ હતા.
અને હું જોવા જતો પણ હતો, પહેલા પ્રીમિયર્સ જોવા જતો હતો, પણ મને ખબર નહીં કેમ મને એવું છે કે અગર મને કોઈ ફિલ્મ નથી ગમી તો હું પછી એને 1 કલાક બીજો સહન નથી કરી શકતો, હું નીકળી જતો હોઉં છું. તો કેટલીક વાર એવું પણ થયું હશે કે મને કોઈ ફિલ્મ ના ગમી હોય અને હું નીકળી ગયો હોય તો કદાચ ઇન્વિટેશન આપવાવાળાને એવું લાગ્યું હશે કે ભાઈ આ યાર ઇન્ટરવલમાં નીકળી જાય છે, આને આપીને શું મતલબ છે. પણ મારાથી સહન ના થતી હોય તો હું નીકળી જાઉં છું, નથી જોવાતી મારાથી ફિલ્મ ભાઈ. અને પ્રોબ્લેમ એ છે કે ઇન્ડસ્ટ્રીમાં મને ખબર છે કે કોઈને સાચું નથી સાંભળવું, લગભગ કોઈને આપણે સાચું કહીએ એ ગમતું જ નથી, કારણ કે એમને એવું જ લાગે છે કે મેં ફિલ્મ બનાવી છે, મને આવડે છે, તને જોતા નથી આવડતું, મેં તો સારી જ બનાવી છે ભાઈ, આવું જ બધા માને છે. અને એટલે હું નીકળી જતો હોઉં તો ઇન્વિટેશન ના આવે. જે કોઈ એક વ્યક્તિ જે કરે છે પ્રીમિયર્સ, એમના તરફથી નથી આવતું, પણ કોઈ બીજા તરફથી મને પાછા ઇન્વિટેશન આજે પણ આવે છે, જુદી જુદી, મતલબ 30% ફિલ્મોના આવે છે મને, 70% ફિલ્મોના મને નથી આવતા. પણ મને એવું થાય કે અગર જો મારે સાચું બોલવું છે તો મારે પ્રીમિયરમાં ના જવું જોઈએ, અને એટલા માટે હું પ્રીમિયર અટેન્ડ નથી કરતો, કારણ કે પછી પ્રીમિયરમાં ગયા પછી ઓફકોર્સ આપણને ભાર વર્તાતો હોય છે કે એક તો પ્રીમિયરમાં જવાનું, મફતમાં જોવાનું, ને પછી આપણે એના વિશે ખરાબ બોલવાનું, તો એ કદાચ નહીં થઈ શકે. આવો ભાર કે ડર હોય એટલે હું પ્રીમિયરમાં જવાનું ટાળું છું. હા સિદ્ધાર્થભાઈ. બસ એક જ વસ્તુ નોટ કરવી હતી કે કોમલ નાટાએ હમણાં એક ફિલ્મ વિશે કંઈક કહ્યું, એનું સાચું કલેક્શન શું હતું, તો એના જ પ્રોડ્યુસર જેમણે છાવા બનાવી હતી એમને એમનું પ્રીમિયરનું ઇન્વિટેશન ન આપ્યું. એટલે આવી જે વૃત્તિ છે એ આપણે ત્યાં જ નહીં, બધી ઇન્ડસ્ટ્રીમાં છે. અને કોમલ નાટા તો પોતે પણ આવી જ રીતના આપણી જેમ જ થિયેટરમાં જઈને જુએ છે, જ્યાં પ્રીમિયરમાં એમને જવાનું યોગ્ય લાગે ત્યાં જતા હોય છે. એટલે આવું બધે જ છે. અને હા, બીજું આ પ્રશ્ન કોનો છે એ પણ કહેજો, કારણ કે એમણે આપણને મને કીધું છે. નામ નથી, તમને કોઈને, અમિતભાઈ તમને ખબર છે એમનું નામ કે આ પ્રીમિયરના ઇન્વિટ? અમિતભાઈને ખબર છે, અમિતભાઈએ મને ફોરવર્ડ કર્યો હતો એકચ્યુઅલી આ પ્રશ્ન, કે કોઈકે તો મને ફોરવર્ડ કર્યો હતો. અમિતભાઈ ડીએમ આવ્યો છે. હા એટલે અમિતભાઈને આરામથી હશે ખબર. હા આરામથી કોઈકનો પ્રશ્ન હતો કદાચ મને. કારણ કે ઠીક છે, આપણે અમિતભાઈ જોઈ લે. કહીએ છીએ હા કે એમનું ઓકે નામ લઈને અમે હા પૂછીશું. એટલે હા હા એ કંઈક ગુજ્જુ ગર્વ કંઈક સમથિંગ છે, અમિતભાઈને ખબર છે. અથવા તો કોઈકે મને સ્ક્રીનશોટ મોકલ્યો છે, આપણા પેલામાં આવ્યો છે એમનો સવાલ, હું ફરી ચેક કરી લઉં છું બીજા કોઈનો વારો આવે ત્યારે. તો મારી વાત એ જ હતી કે એટલે પ્રીમિયરમાં જવાનું ટાળતો હોઉં છું, ઇન્વિટેશન આવે પણ છે. હા, ક્યારેક મને કોઈ ટ્રેલર કે સારું લાગ્યું હોય કે યાર આમાં મજા આવશે અને મને એવી વાઇબ આવે કે આ ફિલ્મ સારી જ નીકળશે, તો હું પ્રીમિયરમાં જઉં છું. પણ રિવ્યૂ તો સાચો જ કરું છું. છેલ્લે હમણાં મને સરપ્રાઇઝમાં પ્રીમિયરમાં બોલાવવામાં આવેલો સચિન બ્રહ્મભટ્ટ તરફથી. મને એની વાઇબ બહુ જ સરસ હતી અને હું ગયો પણ હતો, પણ હું ફિલ્મમાં નિરાશ થયો અને મેં એનો જે રિવ્યૂ હતો એ રિવ્યૂ કર્યો, મેં એને 2.5 સ્ટાર આપ્યા. સો સાચું જ કહેવાનું છે, પ્રીમિયર જોયા પછી પણ ટાળું છું. એટલા માટે જોવા જવાનું ટાળું છું, કારણ કે પછી સાચું નથી બોલાતું આપણાથી જે છે. અને મારી તો ચેનલ મેં એટલા માટે જ શરૂ કરી છે, મેં કહ્યું એમ અહીંયા કોઈને સાચું સાંભળવું હોતું નથી, કોઈને સારું જ સાંભળવું હોય છે, ગળ્યું જ સાંભળવું હોય છે. તો મને એમ થાય કે સાચું કહેશે કોણ, પછી કોઈક તો કહેશે. અને આપણે રિવ્યૂ એટલા માટે જ રિવ્યૂ કરીએ છીએ કે આપણે એટલીસ્ટ સાચું કહી શકીએ કે ભાઈ અમને આવી લાગી ફિલ્મ, અમને આવી લાગી. એટલે હું પછી પ્રીમિયર જોવા જવાનું ટાળું છું અને બિલકુલ પેલું નથી કરતો. પૈસા ખર્ચીને જોઈએ તો ભાઈ મને ફ્રીડમ છે હવે કે મારે જે કહેવું છે એ કહેવાનું છે. સો હું પ્રીમિયરમાં મોટા ભાગે નથી જતો. તો લગભગ બધા પતી ગયા આ પ્રશ્નમાં. તો એક નવો પ્રશ્ન આપણે ચર્ચીએ હવે, કે એક એવી વસ્તુ છે કે ઘણી બધી ફિલ્મો હવે તો આટલી બધી ફિલ્મો બને છે, વર્ષમાં 100+ ફિલ્મો બને છે, પણ એક વસ્તુ ક્યારેક ક્યારેક મને ઉડીને આંખે વળગતી હોય, કદાચ ઓડિયન્સને પણ આંખે ઉડીને વળગતી હોઈ શકે છે. તમને લોકોને આંખે ઉડીને વળગે છે કે નહીં, અથવા તો તમે આ વસ્તુમાં માનો છો કે નહીં? પ્રશ્ન એ છે કે ઇન્ડસ્ટ્રીમાં શું ગ્રુપિઝમ છે? તમને એવું લાગે છે, તમને એવું દેખાય છે કે ઇન્ડસ્ટ્રીમાં ગ્રુપિઝમ છે? સિદ્ધાર્થભાઈ. હું બહુ ઊંડે સુધી તો નથી ઉતર્યો આ બાબતમાં, કારણ કે આ મારો વિષય નથી.
પણ સોશિયલ મીડિયાની પોસ્ટ આપણે જોઈએ ને તો ઘણો આઈડિયા આવી જાય. એટલે જો હું આની ડિટેલમાં એનું ઉતરીશ તો પછી બધું ઘણું કહેવું પડશે. પણ ગ્રુપિઝમ બધે હોય છે. બધી તમે અમિતભાઈ ફેક્ટરી ચલાવે છે તો લગભગ 10 જણાનો સ્ટાફ હોય તો 2-3 જણાના ગ્રુપ હોય. એમ બધી ઇન્ડસ્ટ્રીમાં ગ્રુપિઝમ હોય છે અને આ એક ભાગ છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું જોવામાં આવ્યું છે કે આજે ગ્રુપિઝમમાં હોય, જેમ કે બહુ જૂની વાત કરીએ તો ત્રણેય ખાનોનું ગ્રુપિઝમ ચાલતું હતું. પણ આજે આમિર અને શાહરૂખ સિવાય સલમાન અને આમિર અને સલમાન અને શાહરૂખ બંને એક ફિલ્મમાં આપણે જોઈ ચૂક્યા છીએ. એટલે એમણે ગ્રુપિઝમને કોરાણે મૂકી દીધું. એવું અહીંયા જે કંઈ ગ્રુપિઝમ ચાલે છે એમાં એ લોકો ભેગા થશે કે નહીં, વી ડોન્ટ નો. હા, મોટા મોટા મેરેજીસમાં બધા હોય છે, એટલે કયા પ્રકારનું ગ્રુપિઝમ છે એ બી જોવું પડે. પણ ગ્રુપિઝમ છે, આનાથી વધુ મારો કોઈ અભ્યાસ આમાં નથી. ઓકે સુનિલભાઈ, તમે બહુ જ વખતથી રિવ્યૂ કરો છો સતત. તમે એવા છો કે બહુ ઓછા લોકોને બેનરના નામ ખબર હોય, પ્રોડક્શન હાઉસના નામ ખબર હોય. આટલા અહીંયા આગળ જેટલા 6 રિવ્યૂ કરવાવાળા છે એમાંથી બહુ ઓછા લોકોને ખબર છે કે આ ફિલ્મ છે તો આ બેનરની છે, આ ફિલ્મ છે તો આ ડિરેક્ટર છે. કદાચ મને એવું લાગે છે કે કારણ કે બીજા બધાને એટલો બધો અભ્યાસ નથી. અને જેમ કે 16 સૂત્ર, તમને ખબર છે 16 સૂત્ર એટલે માનસીનું પ્રોડક્શન હાઉસ છે, કેડીનું પ્રોડક્શન હાઉસ શું છે. તો તમે બધાથી બહુ જ પરિચિત છો, કોનું પ્રોડક્શન હાઉસ શું છે, કોના ડિરેક્ટર. તો તમને શું લાગે છે, તમે બહુ જ ખાસા સમયથી રિવ્યૂ કરી રહ્યા છો, એટલે હવે બેનરનું નામ આવતા જ તમને ખબર પડી જાય કે આ ડિરેક્ટર આ હશે, એક્ટર્સ આ હશે. તો તમે એવું નોટિસ કર્યું છે ક્યારે, અથવા તમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે ગ્રુપિઝમ છે, આ ડિરેક્ટર હોય તો આ જ એક્ટર હશે, આવું નોટિસ કર્યું છે તમે ક્યારે? હા, એટલે આ પ્રોડક્શન હાઉસ છે, આ ડિરેક્ટર છે એટલે આ એક્ટર હશે એવું તો એને હું ગ્રુપિઝમની વ્યાખ્યા નહીં આપું. કારણ કે આપણે બોલિવૂડમાં પણ જોઈએ છીએ. આપણે બોલિવૂડમાં જોઈએ છીએ કે રોહિત શેટ્ટી હોય એટલે લગભગ અજય દેવગણ હોય જ છે. એટલે એને આપ કહેવાય ને કે એનું કોમ્બિનેશન સરસ છે. આપણે પહેલા તો આપણે જોતા તો શાહરૂખ ખાન હોય તો લગભગ એની જોડી કાજોલ સાથે હોય જ, અને એ ફિલ્મ હિટ જ હોય. તો એ પછી કેવું કે લોકો એને જોવા માંગે છે. રોહિત શેટ્ટીની ફિલ્મમાં લોકો અજય દેવગનને જોવા માંગે છે, બરોબર. તો એ રીતે કદાચ અહીંયા પણ એવું થઈ ગયું છે કે કેડીની ફિલ્મ છે તો બિગ બોસની ફિલ્મ છે તો લોકો એની સાથે યશને જોવા માંગે છે. તો એવું બની શકે. એટલે ગ્રુપિઝમમાં સિદ્ધાર્થભાઈ કીધું એ રીતનું છે કે કોઈ ફેક્ટરી હોય તો ત્યાં અલગ અલગ પ્રકારના ગ્રુપો હોય જ છે. પછી હા, એક વસ્તુ છે કે હવે અલગ અલગ પ્રકારના ગ્રુપમાંથી કોઈ એક ગ્રુપ એવું નીકળે કે આખા ગ્રુપને આખું અલગ જ તારવી દે, અને એને પછી કોઈ જાતના કહેવાય ને કે એને કોઈ સપોર્ટ નો આપે અને એને આખું અલગ અલગ જ રાખે, એની કોઈ બીજી એક્ટિવિટી થતી હોય તો એને ત્યાં બોલાવે નહીં. એ વસ્તુ નો થવી જોઈએ. ગ્રુપિઝમમાં 2-3 જણાને જેને જેને સાથે ફાવતું હોય એ લોકો સાથે રહે, પણ પછી ક્યારેક એવું બને તો ત્યારે અમુક ગમે સારી ઘટના કે ખરાબ ઘટના કાંઈક બને તો પછી બધાય આખું એક જ ગ્રુપ થઈ જવું જોઈએ. એ રીતનું ગ્રુપિઝમ હોય તો એક્સેપ્ટેબલ છે કે ભાઈ કઈ વાંધો નહીં. કારણ કે એવું ફરજિયાત નથી કે મને અને સિદ્ધાર્થભાઈ ને એમના બેયને અમિતભાઈ સાથે ફાવે, મને અને સિદ્ધાર્થભાઈ ને તમારી સાથે ફાવે જ એવું ફરજિયાત ન હોય. સમજાણું? તો મારું અને સિદ્ધાર્થભાઈ નું ગ્રુપ હોય, પણ પછી આપણો ખરાબ સમય આવે તો પછી હું અને સિદ્ધાર્થભાઈ અમિતભાઈ જોડે પણ જઈએ, તમારી જોડે પણ જઈએ, એ રીતનું ગ્રુપિઝમ હોય ને તો એક્સેપ્ટેબલ થાય. પણ પછી અમિતભાઈને સાવ અલગ જ કાઢી નાખીએ, અમિતભાઈને બોલાવીએ જ નહીં, એને મેસેજ જ ના આવે, રિપ્લાય ના આપીએ, એના ફોન નો ઉપાડીએ. આ વસ્તુ મેં ઇન્ડસ્ટ્રીમાંથી મને કોઈક નાના પેલું ચેતન દયાનું કયું ફિલ્મ આવેલું, આઈ એમ મૂન, એમાં રોહિત સરકાર ડિરેક્ટર હતા એવું કઈક આમ બધું ડિરેક્ટરનું મને એનો મેલ આવેલો, અને એને મને આખી કીધેલી કે આ રીતનું ઇન્ડસ્ટ્રીમાં છે, મને મારી સાથે આ લોકોએ આવું કર્યું છે કે ભાઈ કેવું કે મને આખું બહુ મોટો મેલ કરેલો હતો કે મારી સાથે કામ ન કરવા માટે ઇન્ડસ્ટ્રીના લોકોએ જ પ્રોત્સાહિત કર્યા લોકોને કે ભાઈ આ વ્યક્તિ સાથે કામ ન થવું જોઈએ, આ વ્યક્તિ સાથે કામ ના કરવાનું. એ રીતના એ મને રોહિતભાઈ એવું કીધું કે ઇન્ડસ્ટ્રીમાં આ રીતનું ગ્રુપિઝમ છે, પણ પર્ટિક્યુલર કોઈના નામ નથી આપેલા.
એક વસ્તુ થોડી ઉપરથી દેખાય છે કે સિદ્ધાર્થભાઈ કીધું એમ કોઈની ફિલ્મ આવે તો એકાબીજાની સ્ટોરી કોણ કોણ મૂકે છે એ જોતા થોડું એમ લાગે કે ઓકે આ ગ્રુપમાં આ વ્યક્તિ છે, આ ગ્રુપમાં આ વ્યક્તિ છે, આ ગ્રુપમાં આ વ્યક્તિ છે. એવું અત્યારે લોકોની સ્ટોરી રીપોસ્ટ થાય ને ત્યારે થોડી થોડી ખબર પડે છે. બાકી મોટા મોટા સમારંભ ને લગ્ન પ્રસંગ કે કોઈ પણ કઈ હોય તો બધા ભેગા થાય જ છે છેલ્લે, એવું તો જોવા મળ્યું છે. એટલે આટલું બધું કોઈ આમ ફિક્સ લાગતું નથી કે આ એક ગ્રુપ છે એ આખું રાજ કરે છે, એવું અત્યારે નથી દેખાતું મને. ઓકે, અમિતભાઈ. ગ્રુપિઝમ તો આમ જોવા જઈએ ને તો બધી જગ્યાએ હોય જ છે, જેમ આપણે આગળ સુનિલભાઈ અને સિદ્ધાર્થભાઈએ વાત કરી, અને એમાં આપણને વાંધો પણ નથી. પણ ગ્રુપિઝમ એકબીજાની સામ સામે હોય ને ત્યારે આપણને વાંધો પડે કે આ વસ્તુ ના થવી જોઈએ. પ્લસ આપણે બીજું સારું છે કે આપણે રિવ્યુઅરમાં ગ્રુપિઝમ હજુ નથી થયા, એ બાબતે મને જોઈને આનંદ છે. બાકી ગ્રુપિઝમ તો જો કે બધી જગ્યાએ છે જ, અને આપણે સોશિયલ મીડિયાની પોસ્ટોમાં પણ આપણે જોઈએ છીએ કે અમુક લોકોની ફિલ્મ આવે એટલે અમુક લોકો દ્વારા જ એને રિપોસ્ટ કરવામાં આવે કે એ લોકો જ એમની મૂકે, બીજાની આવે તો બીજા નથી મૂકતા. એટલે આ બધું જોવા આપણને સોશિયલ મીડિયા દ્વારા જ આ ખબર પડે છે. બાકી ઇન્ડસ્ટ્રીના લોકો અમુક અમુક વાર આપણને આવી વાતો કરી જાય છે. આપણે અહીંયા નામ નહીં આપીએ પણ ઇન્ડસ્ટ્રીના જ અમુક લોકો આપણને જણાવતા હોય છે કે આ રીતનું ગ્રુપિઝમ ચાલે છે, આ લોકોએ આમ કર્યું છે, આના માટે શો માટે આ થયું છે. એટલે બધી વસ્તુ ચાલે છે, પણ એકબીજાથી વિરુદ્ધ ના કરશો. ગ્રુપિઝમ રાખો એનો મને પર્સનલી કોઈ વાંધો નથી, પણ એકબીજાની વિરુદ્ધમાં ના જશો. કંઈક મુદ્દો આવે એટલે બધા સાથે આવી જાય, જ્યાં સુનિલભાઈએ કીધું એમ, એટલે આપણને કોઈ જ પ્રોબ્લેમ નથી. હેમિશ. મને તો છે ને આ બધું પેલા શું આમ રિવ્યુ ને બધું નતું એટલે બધી ખબર નતી, પણ ધીરે ધીરે બધું જે રીતના ખબર પડવા લાગી ને એટલે હું પછી સોશિયલ મીડિયામાં બહુ ટ્રેક કરતો આ બધું, કે કન્ફર્મ ખબર પડે. અને ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની વખતે ઘણી બધી વસ્તુઓ કન્ફર્મ થઈ. ત્યાર પછી જે આપણે સ્ટોરીઝ જોઈએ બધા માટેની, કે જેનો મોટો રોલ હતો એને સાવ નાના મારી એને વખાણ કરે, જેનો સાવ રોલ જ નતો એની માટે આખો પેરેગ્રાફ લખી દે. એટલે એ રીતના બહુ ખબર પડે. પ્લસ જે અમિતભાઈએ વાત કરી કે સોશિયલ મીડિયા પેજીસની, તો તમે એમાં એક વસ્તુ નોટિસ કરજો, જેટલા પણ ફિલ્મ રિલેટેડ સોશિયલ મીડિયા પેજીસ છે, આપણે સિનેમા શો ને વાત કરીએ તો એ લોકો જયારે ટ્રેલર મૂકે ને તો તમે જોજો કે કોઈ પણ આમ નાની ફિલ્મ હશે ને તો એનું ખાલી એક પોસ્ટર મૂકી દેશે, અને એમાં જેમ સુનિલભાઈની ફેવરિટ લાઈન છે, મજા આવશે આ ફિલ્મ જોવાની, એમાં નહીં હોય. જે એમને વધારે પ્રિફર કરે છે, જે વધારે જે મોટું ગ્રુપ છે એને પ્રિફર કરે છે, એમાં તમને થ્રુ આઉટ એક વીકમાં દેખાશે. પણ એ લોકો નાની ફિલ્મને સપોર્ટ નથી કરતા, તો એ રીતના આપણને ગ્રુપિઝમનો વધારે આઈડિયા આવે છે. બાકી તો બધાને ખબર છે કોણ કેવું છે ઇન્ડસ્ટ્રીમાં. એ લોકો રહ્યા ને એ નાની ફિલ્મોના ટ્રેલર મૂકતા નથી, અને પ્લસ બીજી વસ્તુ કે નાની ફિલ્મોના રિવ્યુ પણ નથી કરતા. બાકી અમુક ફિલ્મો આવે એના 4.5 સ્ટાર આપી દે છે, બાકી નાની ફિલ્મોના તમને રિવ્યુ પણ નથી જ તમને કરતા. તમને તમને શું લાગે મફતમાં કરે છે? એટલે તો તમને અત્યાર સુધી શું પ્રીમિયરમાં લાગ્યું? કોક લોકોના તો પિક્ચર વગેરે નક્કી હોય છે કે આને આટલા આપવાના છે. એટલે અમિતભાઈ તમને હા, એ લોકો મફતમાં કર્યું છે? એ શું? મફતમાં કોઈ નથી કરતા, એ લે છે પૈસા. ટ્રેલર મૂકવાના અને મજા હા, આવશે ફિલ્મ જોવાના, આ લાઈન લખવાના પૈસા લે છે. પૈસા 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 તો પછી નાની ફિલ્મ વાળાને છે. બજેટ નો હોય ને, ના એ 2500 બજેટ ના 3000 હોય. રૂપિયા લે છે, એ બજેટ ના હોય. બાકી તો એને મજા આવશે ફિલ્મ લખવાની, એ લાઈન લખવામાં શું વાર લાગવાની? એટલે આ બધું હા આમ હાલે છે. હા ઓકે, તો નિસર્ગભાઈ. એકચ્યુઅલી આ વિષયમાં મને એવી કઈ ખાસ આઈડિયા છે નહીં, પણ ઓલમોસ્ટ જેટલું પણ છે બધાએ કવર કરી જ દીધું છે. ઓકે, તો ઠીક છે. નિસર્ગભાઈએ ટૂંકો જવાબ આપ્યો ને, તો અહીંયા હું એક ટ્વિસ્ટ ઉમેરું. આપણે કેમ ઓકે. કે આની ફિલ્મ હોય તો આ લોકો શેર નથી કરતા, બરાબર, સ્વાભાવિક છે. ઓકે. પોતાની હમ ફિલ્મ હોય ને શેર ના કરે એ કેવું? છેલ્લા 6-8 મહિનાના કિસ્સા જોજો ધ્યાનથી. જે ફિલ્મના કલાકારો હોય ને એ પોતે જ પ્રોડ્યુસર કરશે,
એ કલાકારો શેર નહીં કરે. આનો શું મતલબ? આવતા ડાયરા માટે આ એ- પ્રશ્ન વિચારવા લાયક છે. એ લોકોને એનો એ એનો લોકોને જવાબ શું આવતા છે ડાયરામાં જ કે આપીશ. હા થીમ થી નારાજ હોય, કઈ રોલ થી નારાજ હોય, કોઈ એ સ્ટોરી રાઇટર આવતા એની આવતા સ્ટોરી થી નારાજ હોય. આવતા ડાયરામાં સારું. તો મારી વાત કરું તો આ ગ્રુપિઝમ વાળી વાતમાં કે હું એવું પણ નથી કે ગ્રુપિઝમ છે અને એવું પણ નથી કે ગ્રુપિઝમ નથી. દરેક વ્યક્તિનું એક કમ્ફર્ટ લેવલ હોય દરેક વ્યક્તિ સાથે કામ કરવાનું. તો કેડી છે તો એને યશ સાથે વધારે ફાવે છે, તો ઓફકોર્સ એ યશ સાથે ફિલ્મો કરશે, કારણ કે એનું કમ્ફર્ટ લેવલ છે એની સાથે જોડાયેલું છે. કદાચ સંદીપભાઈ છે તો સંદીપભાઈને મલ્હાર સાથેનું કમ્ફર્ટ લેવલ છે, કારણ કે વર્ષોથી નાનો હતો મલ્હાર ત્યારથી સંદીપભાઈ આની સાથે કામ કરે છે, તો કમ્ફર્ટ લેવલ જોડાયેલું છે. એટલે લીડ એક્ટર તરીકે તમે એવા જ લોકોને પસંદ કરો છો જેની સાથે તમારું કમ્ફર્ટ લેવલ જોડાયેલું છે. એ સિવાયના જેટલા પણ કેરેક્ટર્સ છે એ તમે કોઈ પણ બીજાને લો છો, એટલે ટોટલ ગ્રુપિઝમ છે એવું આપણે ના કહી શકીએ. મારી વાત કરું તો જેમ કે હું મારું નાટક કરતો હોઉં અથવા તો ફોરેન ટૂર કરતો હોઉં, તો મને ખબર છે કે કયો વ્યક્તિ મારી સાથે કમ્ફર્ટેબલ છે, એના નખરા નથી, એના નાટકો નથી. 1.5 મહિનાની ટૂર અમેરિકાની કરવાની છે તો નાટકો વાળો માણસ લઈએ છે, અગર ભૂલથી આવી ગયો છે તો બીજા નાટકમાં એ નહીં હોય. ઓફકોર્સ સીધી વસ્તુ છે, કારણ કે હેરાન થવા માટે આ બધું કરતા નથી આપણે. એવી રીતે ઇન્ડસ્ટ્રીમાં પણ જ્યારે ફિલ્મ બનતી હોય ત્યારે લેટ લતીફો નાટકો કરવા વાળા લોકો આપોઆપ આઉટ થઈ જતા હોય છે. પછી ચડાઈને એવા લોકો સાથે કામ કરવાનું નક્કી થતું હોય છે કે જે લોકો સાથે આપણું કમ્ફર્ટ લેવલ હોય, જે લોકો કોઓપરેટિવ છે, જે લોકો પોલાઇટ છે, એવા લોકો સાથે. એટલે ધીરે ધીરે એ ફિક્સ 2-4 લોકો એવા ફિક્સ થઈ ગયા હોય, તો એને ગ્રુપિઝમ એવું ના કહી શકાય આપણે. સો આ વાત હતી મારા તરફથી. તો હવે લગભગ 50 મિનિટ થઈ ગઈ છે. આમ તો 3 પ્રશ્નો બાકી છે, પણ આપણે પછી લઈશું કદાચ. એક પ્રશ્નની ચર્ચા કરી લઈએ હવે છેલ્લી. કરી જ લઈએ. બધા જ લઈ લઈએ, બતાવી દે. યસ યસ યસ. એવું કરીએ. સારું, ચલો ઠીક છે. તો એક દર્શકનો સવાલ લઈએ હવે પહેલા, કે જગત ચાલ જીવી લઈએ જેવી ઘણી બધી ફિલ્મો ઓટીટી ઉપર નથી આવતી, જ્યારે ફ્રેન્ડો જેવી ફિલ્મ એમેઝોન અને યુટ્યુબ બંને પર ઉપલબ્ધ છે. તો આમાં વાંક કોનો, નિર્માતાનો કે ઓટીટી પ્લેટફોર્મનો? આ એમનો સવાલ છે કે વાંક કોનો? સારી ફિલ્મો જગત અને ચાલ જીવી લઈએ જેવી સારી ફિલ્મો નથી આવતી, તો કોનો વાંક છે આમાં? સુનિલભાઈ. જગત જેવી ફિલ્મ ઓટીટી પર નથી આવતી અને ફ્રેન્ડો જેવી ફિલ્મ અત્યારે યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળે છે. તો જગત જેવી ફિલ્મ જો ઓટીટી પર નથી આવવાના કારણની ઓલરેડી મેં મારી ચેનલ પર બહુ મોટો વિડીયો પણ બનાવી નાખેલો છે, અને આપણે ડાયરામાં પણ આ વિશે ચર્ચા કરેલી છે. ઓટીટી અને ગુજરાતી ફિલ્મોનું આખું ગણિત આખું અલગ જ છે. એટલે જગતના પ્રોડ્યુસરને લગભગ એ પ્રશ્ન હશે કે મને પૂરતું પેલું કહેવાય ને વળતર નથી મળતું, કે પછી જે કાંઈ હશે એના કારણે જગત ઓટીટી પર નથી આવી. અને ફ્રેન્ડો જેવી ફિલ્મનું તો કેવું છે કે એ ફિલ્મને મને નથી લાગતું કે કોઈ ફિલ્મ એને કોઈ ઓટીટી પ્લેટફોર્મ કદાચ એને લેવા માટે તત્પર હોય કે ભાઈ મારે આ ફિલ્મ તો એની હાવ લેવી જ છે. કદાચ ફ્રેન્ડો અમેઝોન પ્રાઇમમાં આવ્યા પછી, અમેઝોન પ્રાઇમમાં છે ફ્રેન્ડો, શેમાં છે અત્યારે? અમેઝોન પ્રાઇમમાં છે ને? એમેઝોન પ્રાઇમ. ઓકે, તો એમેઝોન પ્રાઇમ, યુટ્યુબ અને હવે Amazon અને જોજો પર YouTube. ઉપર છે. ઓકે, તો હવે જોજોમાં તો જોજો એ ફિલ્મ ઉપર છે. ફ્રીમાં, જોજોમાં ફ્રીમાં, યુટ્યુબમાં ફ્રીમાં. અને અમેઝોન પ્રાઇમ નું કેવું છે, અમેઝોન પ્રાઇમ ગુજરાતી ફિલ્મોને કઈ રીતે ચલાવે છે? એ પોતે ખરીદતું નથી ફિલ્મ, પૈસા આપી અને ફિલ્મ નથી લેતું. એ પ્લેટફોર્મ આપે છે. તમે તમારી ફિલ્મ છે અમેઝોન પર ચલાવો, જેટલા કલાક તમારી ફિલ્મ પ્લેટફોર્મ પર ચાલશે એટલા રૂપિયા પ્રોડ્યુસરને અમેઝોન પ્રાઇમ આપશે. અમેઝોન પ્રાઇમ આ રીતે કામ કરે છે. એટલે અમેઝોન પ્રાઇમમાં એ ફિલ્મ એ રીતે ગઈ છે. અમેઝોન પ્રાઇમે એ ફિલ્મને ખરીદી નથી, બરોબર? એટલે મેકર્સે ફક્ત ને ફક્ત અમેઝોન પ્રાઇમ માંથી પૈસા કમાવા માટે એ ફિલ્મ અમેઝોન પ્રાઇમમાં મૂકી છે, સાથે સાથે યુટ્યુબમાં મૂકી છે કે ત્યાંથી પણ વ્યૂ આવે અને પૈસા આવે, અને કલેક્શન પણ ડિસન્ટ એવું કરી લીધું છે. અને જગતનું તો એવું છે કે જગતના મેકર્સ કદાચ રાહ જોતા હશે કે ભાઈ મને કોઈ સારું એવું પ્લેટફોર્મ, સારું એવું વળતર મળે તો પછી હું આ ફિલ્મને રિલીઝ કરું. આ અંતર મને અત્યારે લાગે છે. પરફેક્ટ, પરફેક્ટ. સિદ્ધાર્થભાઈ. મારે એક
વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી 2-3 અઠવાડિયા પહેલાં. તો એમણે એમ કીધું કે એક ગુજરાતી નિર્માતા એક મોટા ઓટીટી પ્લેટફોર્મને મળવા ગયા મુંબઈ. તો એમ કે મારે મારી ફિલ્મ છે, સરસ છે, આમ છે, તમારે બોલો કેટલા આપશો. એટલે પેલા ભાઈએ એના આસિસ્ટન્ટને બોલાવ્યો ડેટા લઈને કે અમારા પ્લેટફોર્મમાં આટલી ગુજરાતી ફિલ્મો ચાલે છે, જો કેટલા વ્યૂઝ છે. એટલે પેલા ભાઈ શાંતિથી જતા રહ્યા. બીજી વસ્તુ આપણે કહીએ છીએ કે ઓટીટી પ્લેટફોર્મ પર કેમ નથી આવતી. હમણાં પરમ દિવસે મારા એક મિત્ર સાથે વાત થઈ, જે બહુ મોટા ઓટીટી પ્લેટફોર્મના જે માલિક છે એના મિત્ર છે. એટલે કહ્યું કે એમની ફરિયાદ એવી છે, એટલે આપણે ઓટીટી પ્લેટફોર્મની વાત કરીએ કે અમારા સબસ્ક્રિપ્શન નથી લેતું કોઈ, તો અમને પોસાતું નથી અમારો. એટલે અને હવે જે એમેઝોન પ્રાઇમની વાત કરી એ કંઈક આ મહિનાથી લગભગ 15 તારીખથી કે એમણે નિયમ બદલ્યો છે કે જે સૌથી સસ્તો પ્લાન છે 199 કે છે એમાં હવે જાહેરાત જોવી પડશે. એટલે સબસ્ક્રિપ્શન કોઈ લેતું નથી. જે સસ્તું સબસ્ક્રિપ્શન છે એમાં જાહેરાત વિના હવે ચાલે એવું નથી. એટલે આ બધા ઘણા કન્સ્ટ્રેન્ટ છે. આપણને તો બહુ ઈચ્છા થાય કે જગત તો શું બધી હેલારો ને બધી એટલે કસુંબો બધું આવી જાય, પણ સામસામું છે તો એ લોકોને ઓટીટીને પોસાતું નથી. અને માનસીબેનની મુલાકાત જોઈ હશે તો એમણે એમની જમકુડી બહુ ઓછા પ્રાઇસ ઉપર વેચી શેમારું. એમની ઈચ્છા જે હતી તો કે એકલા તો ના જ મળે. એટલે આવું પણ છે. એટલે એક તરફ ઓટીટી વાળા એમ કે છે કે ભાઈ પહેલા તમે કહો કે બોક્સ ઓફિસ પર શું પરિણામ છે. તો એમાં જમકુડી તો અત્યાર સુધીની કદાચ બહુ સરસ ચાલેલી ફિલ્મોમાંથી એક છે. 19 કરોડનો ધંધો કર્યો છે. તો એને પણ જોઈતા પૈસા નથી મળ્યા, તો બીજાની તો શું વાત કરવી. એટલે આ એક વિષ ચક્ર જેવું છે, ક્યાં શું પતે એના પર આધાર છે. ઓકે, અમિતભાઈ. એમાં તો હવે કહેવાનું બહુ ખાસ છે નહીં. જે કહેવાનું હતું એ સુનિલભાઈ અને સિદ્ધાર્થભાઈએ કહી દીધું છે. પણ આ વસ્તુ થવી જોઈએ. મને તો હું તો ક્યારનો કહું છું, મારી ચેનલ પર પણ કહું છું કે ઓટીટી પર જેટલું જલ્દી લાવશો એટલું ફાયદો થશે. બીજી ફિલ્મો લોકો થિયેટરમાં જોવા જશે, આ હું માનું છું. બરાબર, એ ઓટીટી પર જલ્દી આવે તો ફાયદો થશે. બહુ એવું લાગતું હોય ને તો યુટ્યુબ પર નાખી દો, પણ એટલીસ્ટ ફિલ્મ આપો. હમણાં આપણે જોઈ ડેની જીગર પણ નાખી દીધી, પછી ભલે પધારે પણ નાખી દીધી. એમના વ્યૂ જોવો ખાલી, કેટલા બધા વ્યૂ છે. કારણ કે વ્યૂ થી પણ પૈસા મળવાના જ છે ને. કારણ કે એમાં તો જે જોવાના છે એટલે વોચ ટાઈમ પણ ત્યાં મળવાનો છે અને વ્યૂ થી પૈસા પણ મળવાના છે. તો પછી નાખો યાર. કારણ કે ભલે ગમે તેવી ફિલ્મ હશે, લોકો મફતમાં કંઈ છોડવાના નથી. એ મેં આ ભલે પધારા ફિલ્મ પરથી જોયું કે યુટ્યુબ પર આટલા બધા વ્યૂ મળે છે, તો પછી ઓટીટી ની ક્યાં જરૂર છે. ટ્રુ. હેમિશ. મારે એમ તો આમાં કઈ વધારે એડ કરવાનું થશે નહીં, પણ આપણે અહીંયા ઓટીટી પ્લેટફોર્મ નું એવું છે ને કે કોઈક વખત પેલું મીમ યાદ આવે કે શુરુ હોતે હી ખતમ હો ગયા. જ્યાં આપણે ઓહો ગુજરાતી નો બેસ્ટ એક્ઝામ્પલ લઈ શકીએ કે એટલી સરસ આમ બધી અનાઉન્સમેન્ટ કરી હતી કે દરેક વીકમાં નવું કંઈક જોવા મળશે, આ આવશે તે આવશે, પણ એનો પછી છેલ્લે શું હાલ થયો એ બધા આપણને ખબર જ છે. જોજો અત્યારે કઈ રીતે કામ કરી રહ્યું છે એ આપણને ખબર છે કે એમની લાઇનઅપ ઓલરેડી નક્કી છે. જ્યાં તમે જુઓ હાહાકાર આવી, હવે હજી એમની પાસે વિક્રમ ઠાકોરની હજી એક મૂવી આવવાની છે, મેડલ આવવાની છે, ફક્ત પુરુષો માટે આવવાની છે. પણ અહીંયા સૌથી મોટું પ્રોબ્લેમ એ જ છે કે અહીંયા જે જોઈતા પૈસા માગે છે એ નથી મળતા. અને ઓબ્વિયસલી જેમ જે વાત હોય છે કે કલેક્શન દેખાડો, પણ અહીંયા સાચા કલેક્શન કોઈને ખબર જ નથી હોતા. એટલે એ પણ એક મોટો ફેક્ટર પ્લે કરે છે. પ્લસ એમેઝોન પ્રાઇમમાં એક વસ્તુ જે તમે જોશો ને કૃષ્ણદેવ યાજ્ઞિક પ્રોડક્શન્સની, કે લોકો હિન્દીમાં પણ રિલીઝ કરે છે ફિલ્મો. તો એ વસ્તુ જો જેમાં પોસિબલ છે એમાં થાય ને તો એ રીતે હિન્દી ઓડિયન્સ પણ કનેક્ટ થઈ શકે કે તમે ઓફર એ પણ આપી શકો કે અમે હિન્દી ડબમાં પણ મૂકશું જેનાથી હિન્દીના લોકો પણ જોવે. તો એ એક વસ્તુ પોસિબલ છે, પણ એ ક્યાંય અત્યારે ફ્યુચરમાં એવું લાગી નથી રહ્યું. પણ વધારેથી વધારે તો શું કે પૈસા જેટલા મળવા જોઈએ એટલા નથી મળતા. બાકી તો છેલ્લે યુટ્યુબ પણ એક સારો જ ઓપ્શન છે, જ્યાં સિદ્ધાર્થભાઈના ઘણા નાટકો પણ
તમે સીન્સ પણ જુઓ ને તો એના પણ વ્યૂઝ ઘણા બધા છે. તો આ તો તમે આખી એક ફિલ્મ મૂકવાની વાત કરી રહ્યા છો, તો એ પણ સારું થઈ શકે એવું લાગે તો છે, પણ હવે જોઈએ શું થાય છે. હું એક વસ્તુ એડ કરી દઉં. આમિર ખાનનો આઈડિયા અપનાવવા જેવો છે. સિતારે જમીન પર આવશે ને પછી 8 વીક પછી એ યુટ્યુબ ઉપર રિલીઝ કરવાનું છે, પણ કઈ રીતના? પે પર વ્યૂ. એટલે તમે જેટલી વાર એ જોઈ લેશો ને એટલી વાર તમારે એના પૈસા આપવા. 70 રૂપિયા કે 80 રૂપિયા કે 100 રૂપિયા રાખશો તમે, તો પહેલી વાર જોઈ, બીજી વાર જોઈ તો તમારે, એટલે એક વિન્ડો આપશે કે અઠવાડિયામાં તમારે ફિલ્મ પૂરી કરી લેવાની. જેમ કે આઈ થિંક એમેઝોનમાં છે કે મહિના માટે તમને પાસ આપે, મહિનામાં તમારી ફિલ્મ આખું, હા એવું કંઈક હશે એમાં. રેન્ટલ કરી. આવું ગુજરાતીમાં કરી શકાય, ન મફતમાં કે ન ઓટીટી ઉપર, યુટ્યુબ ઉપર પે પર વ્યૂ 40 રૂપિયા 50 રૂપિયા રાખો. અને આજકાલ તો પેલા એન્ડ્રોઈડ ટીવી થઈ ગયા છે, એક ઘર આખું 50 રૂપિયામાં મૂવી જોઈ લેશે. તો 8 વીક પછી તમે પણ આવું કરી શકો. એટલે આ એક આઈડિયા વિચારવા જેવો છે. અને કમલ હસનની ઠગ લાઈફ પણ લગભગ આવી જ રીતના 8 વીક પછી આવવાની છે. નિસર્ગભાઈ, તમે કઈ કહેવા માંગો છો? હું એ જ કે એકચ્યુઅલી આ બધાના પોતપોતાના પર્સપેક્ટિવ છે કે પ્રોડ્યુસર વિચાર કરે છે કે એમને જેટલો વધારેમાં વેચી શકે એટલી વેચીએ, પણ જે ઓટીટી છે એ વિચાર કરે છે કે જેટલા ઓછામાં ખરીદી શકે ખરીદીએ. પણ ઓટીટી એક ધ્યાન રાખે છે કે હવે સપોઝ જમકુડી મૂવી છે તો એનાથી મને પેડ સબસ્ક્રાઇબર કેટલા આવી રહ્યા છે, એ પણ આખું કનેક્ટ કરે છે કે પેડ સબસ્ક્રાઇબર આપણને આનાથી મળશે નહીં મળે. તો મળવાના હશે તો પછી એને વધારે ભાવ મળી શકે, પણ અગર જો નહીં મળવાના હોય તો આપણને એને ઓછા ભાવ મળશે. એટલે લોકો બોક્સ ઓફિસ પર વધારે કલેક્શન રાખે છે. હવે જેવી રીતે હિમેશ હમણાં કીધું કે અમુક હવે હિન્દીમાં પણ લાવે છે, તો ત્રિશા ઓન ધ રોક્સ હિન્દીમાં પણ હમણાં યુટ્યુબ પર નાખેલી, તો અમુક મારા મિત્રોએ જોઈ છે જે લોકોને ગુજરાતી આવડતી નથી, તો લોકો કે અમને ગમી જ. તો એ રીતે અગર જો આપણે હિન્દીમાં પણ વ્યવસ્થિત કરતા જઈએ તો પછી આ ધીરે ધીરે નેશનલી લેવલ પર જશે, જે આપણો આમ છે ઈચ્છા કે નેશનલ લેવલ પર આપણી મૂવી પણ જાય. ગ્રેટ. તો મારી વાત કરું તો મેકર્સોએ આ વસ્તુને સાંભળવી જોઈએ કે ડાયરોનો શું મત છે, કે હિન્દીમાં બી તમે અગર ક્યાંય પણ યુટ્યુબ પર પણ એટલીસ્ટ મૂકો છો તો વ્યુઅર્સ વધારે મળવાના છે. જેમ આપણે કહ્યું એમ કે એમના મિત્રોએ હિન્દીમાં જોઈને એમને ગમી તો તમે પણ આ અખતરાઓ કરી શકો છો. હવે મારી વાત કરી દઉં કે ઓટીટી ઉપર રિલીઝ નથી થતી, તો આ બિલકુલ નિર્માતાનો પ્રશ્ન છે કે એને ક્યાં આગળ રિલીઝ કરવી છે, સૌથી વધારે એને પૈસા શેમાં મળવાના છે એ પ્રમાણે નક્કી કરવાનો છે કે મારે આને વેચવી છે કે નથી વેચવી, અથવા તો મારી યુટ્યુબ ચેનલ ઉપર મારે મૂકવી છે કે નથી મૂકવી. પણ એને જલ્દીથી કોઈ પણ જગ્યાએ રિલીઝ કરવી એ હિતાવ એટલા માટે છે મારા તરફથી, કારણ કે આ ડાયરામાંથી જ હમણાં કોઈક મને કહેતું હતું કે યાર ફલાણી ઢીકણી ફિલ્મ 10 રૂપિયા આપો એટલે મળી જાય તમને, 10 રૂપિયા આપો તો આ ફિલ્મ તમને ડાઉનલોડ કરેલી આખી ફિલ્મ મળી જાય. તો મને એમ થાય છે કે જો 10 રૂપિયામાં એ ફિલ્મ મળી જતી હોય છે અગર, તો 10 રૂપિયા ખર્ચીને તો તમે 30-40 રૂપિયા 50 રૂપિયા ટિકિટ જેટલા 150-200 રૂપિયાની પણ રિઝનેબલ એમાઉન્ટ રાખીને અગર તમે યુટ્યુબ પર કે મૂકો છો તો ફાયદો તમને જ છે. લોકો જ ખરીદીને જોવાના છે. 30 રૂપિયા 40 રૂપિયા 50 રૂપિયા રાખો અગર તમને એવું લાગે છે તો, પણ રિલીઝ કરો એને જલ્દી. જે બી તમારું માધ્યમથી તમે રિલીઝ કરવા માંગતા હોય જેમાં તમને વધારે પૈસા મળતા હોય, પણ જલ્દીથી રિલીઝ થશે તો લોકો જોઈ રહેશે. પેલી નહીં તો 10 રૂપિયા વાળી લોકો પ્રિફર કરશે કે ભાઈ આ વાળી 10 રૂપિયા વાળી મને મળી જાય છે લિંક કે ડાઉનલોડ કરેલી ફાઇલ જે પણ કોઈ, તો સો જલ્દીથી રિલીઝ થવી જોઈએ એવું મારું માનવું છે. સો હવે આપણી પાસે સમય થોડો છે, એક છેલ્લો લઈ લઈએ આપણે સવાલ. હમણાં જ આપણે ફિલ્મ જોઈ બધાએ સરપ્રાઈઝ. તો સરપ્રાઈઝ ફિલ્મમાં બધાએ પોતપોતાના રિવ્યુ આપી દીધા આમ તો, અને કરી જ દીધું. તેમ છતાં કદાચ ઘણી બધી વાતો સરપ્રાઈઝની બાકી રહી ગઈ છે. કદાચ આપણે વાત થતી હોય છે એમ કે ભાઈ ઘણી બધી વાતો હજી એવી છે કે સરપ્રાઈઝમાં બાકી રહી ગઈ છે. તો એ પણ આપણે અહીંયા આગળ ઘણી કે સરપ્રાઈઝમાં છેલ્લે લોચા લાપસી ફિલ્મ હતી આ જ ટીમની, એની પહેલા બાગડ બિલ્લા હતી, અને લોચા લાપસી એક અદ્ભુત સુંદર ફિલ્મ હતી, મજા પડે એવી ફિલ્મ હતી. તો સરપ્રાઈઝમાં એ ક્યાં થાપ ખાઈ ગયા, શું પ્રોબ્લેમ થયો, શું લેકિંગ થયું, ક્યાં રાઇટિંગમાં ડિરેક્શનમાં ક્યાં લેકિંગ થયું,
આપણે રિવ્યુમાં ઘણી બધી વસ્તુ કહી છે, તેમ છતાં ઘણી બધી કદાચ છૂટી ગઈ છે. ફિલ્મની જેમ ફિલ્મમાં પણ છૂટી ગઈ છે ઘણી બધી વસ્તુ, એવી રીતે આપણા રિવ્યુમાં પણ કદાચ છૂટી ગઈ છે. તો આપણે એની પણ વાત કરી લઈએ કે તમને શું લાગે છે ફિલ્મમાં શું. સુનિલભાઈ, સરપ્રાઈઝ હકીકતમાં સરપ્રાઈઝ કરી નાખ્યા. સરપ્રાઈઝ નું કેવું હતું, લોચા લાપસી નું કેવું હતું, લોચા લાપસી ફિલ્મ શરૂઆતથી આમ સ્ટેબલ હતી. પછી એ ફિલ્મ જયારે સસ્પેન્સ પહેલા ખુલ્યા બાદના જયારે સસ્પેન્સ હતું એટલે આખી ફિલ્મ આમ જતી હતી આમ, અને જેમ ક્લાઇમેક્સ આવ્યો ને ફિલ્મ ઉપર જ હતી. પણ સરપ્રાઈઝ નું કેવું થયું, સરપ્રાઈઝ આમ આવી, પછી થોડા આમ ગઈ, પાછી આમ આવી ગઈ, આમ ગઈ, આમ આવી ગઈ, અને છેલ્લે તો પાછી નીચે વહી ગઈ. એટલે અહીંયા કેવું થયું, જે મેં રિવ્યુમાં પણ કીધું હતું કે મારા આમાં જે પહેલી વાર આપણે જે આ શું નામ છે આનું મુખ્ય કલાકારનું, પાર્થ દેસાઈ. તો પહેલી વાર પાર્થ દેસાઈ જયારે એનો ભાંડો ફૂટે છે, બેગમાંથી પેલું બધું નીકળે છે, ત્યારે એમ થઈ જાય કે ઓ આટલો સીધો અને ડિસન્ટ છોકરો છે, બેગમાંથી આવું નીકળ્યું એટલે કાંઈક કાંડ કર્યા છે ભાઈ. પછી પેલી બેગ નાખી અને બંને પેલી ગાડી લઈને જતી રહે છે. અને ફરી વાર પાર્થ દેસાઈ પાછું જયારે સામે આવે ત્યારે ઓ આ કઈ રીતનું થયું, પેલો ક્યાં ગયો, શું હતું આ બધું. પછી જયારે એ પાર્થ દેસાઈ બેગ લઈને ફરી વાર નીચે ઉતરે છે, એ સામે પોલીસ વાળા છે, એટલે મને લગભગ ખબર પડી ગઈ ઓકે હવે આ લગભગ ઇન્ટરવલ સુધી આવું જ હાલશે. નીચે ઉતરશે ફરી વાર આવશે, નીચે ઉતરશે ફરી વાર આવશે, આ મેં વિચારી લીધું હતું. અને ઇન્ટરવલ સુધી લગભગ એવું જ થયું. અને ફિલ્મનો એન્ડ જયારે આવ્યો ને ત્યારે સિદ્ધાર્થભાઈ રિવ્યુમાં કીધું હતું કે ઓકે આ ભાઈ છે પેલા જ હશે. તો એ ટાઈપનું હકીકતમાં એવું જ ફીલ થયું કે એક સમય એવો આવ્યો ક્લાઇમેક્સમાં કે ત્યાં ખબર પડી ગઈ હતી ઓકે લગભગ એ ભાઈ જ હશે, ભાઈ મૂકો ને ત્યાં એ ભાઈ જ નીકળે છે. એટલે એટલું બધું સસ્પેન્સ તમે જે ફિલ્મમાં આટલા બધા સસ્પેન્સ બતાવ્યા, તો પછી અંતમાં એક એવા સસ્પેન્સની આશા હતી કે તમારું આખું મગજ ફાડી નાખે. પણ એ ટાઈપનું સસ્પેન્સ આમાં નહોતું. અને લગભગ મેં તો રિવ્યુમાં કીધું કે પ્રો ઓડિયન્સ હશે જે લોકોએ બહુ સસ્પેન્સ મિસ્ટ્રી ફિલ્મો જોઈ છે ને, એ લોકોએ લગભગ વિચારી પણ લીધું હશે કે ઓકે આ ટાઈપનું જ હશે, આ પેલો ભાઈ જ હશે જે ઘડીએ ગાડીમાંથી ઉતરીને પાછો ગાડીમાં ચડતો હતો, આ લગભગ એ ભાઈ જ હશે, અને છેલ્લે એ ભાઈ જ નીકળે છે. બાકી ફિલ્મની સિનેમેટોગ્રાફી જબરજસ્ત હતી. ફિલ્મની જે બનાવટ હતી ને એ એકદમ પ્રો લેવલની હતી. ફિલ્મ દેખાવમાં તમને પરફેક્ટ ટિપિકલ બોલિવૂડ ફિલ્મ લાગતી હતી. ત્યાં લગભગ અબ્બાસ મસ્તાને ફિલ્મ ડિરેક્ટ કરેલી છે, આ એની જ ફિલ્મ છે. વાઇબ એવી જ આવતી હતી, સારી મોંઘી ગાડીઓ, હિરોઈનના પહેરવેશ, બરોબર એ ટાઈપનું. હા એડિટિંગ ક્યાંક થોડું અટવાઈ ગયું હતું. મેં રિવ્યુ વાત કરી એ પ્રમાણે કે ક્યાંથી ક્યાં મને અટવાઈ ગયેલું લાગ્યું. પછી સીન તમે હોટલોના સીન જુઓ, પછી સ્વિમિંગ પુલ જુઓ, બિકીની જુઓ, આ બધી એટલે ટાઈપ ટૂંકમાં અબ્બાસ મસ્તાનની ફીલ આવતી હતી, પણ એ ખાલી જોવામાં, ફીલ કરવામાં નહીં. ફીલ નો થયું અબ્બાસ મસ્તાન વાળું. એટલે આ એક થોડુંક અહીંયા થાપ ખાઈ ગયા. પણ મને મોલિનભાઈ ઉપર અને સચિનભાઈ ઉપર વિશ્વાસ છે કે લોકો ફરીથી જયારે આવશે ત્યારે આમાં જે ભૂલ થઈ છે ને એ બધી સુધારશે, અને લોચા લાપસી કરતા પણ એક સ્ટેપ ઉપરની ફિલ્મ એ લોકો લઈને આવશે. મને આવો વિશ્વાસ છે અત્યારે. ઓકે, હવે હું વાત કરીશ, પહેલા મારી તરફથી વાત કરીશ આ વખતે. તો ફિલ્મ છે ને ઘણી બધી સરપ્રાઈઝ હતી ફિલ્મમાં, પણ ઘણા બધા લોચા લાપસી હતા આ ફિલ્મમાં. કે બે છોકરીઓ, હવે આપણે વાત કહી શકીએ છીએ અહીંયા આગળ, કારણ કે બધા જોવા વાળા એ લોકોએ જોઈ લીધી હશે, તો આપણે અહીંયા આગળ વાત કરી શકીએ છીએ. છોકરીઓ જે ઘરમાં ચોરી કરે છે એ કોઈ બજાજનું ઘર છે, મિસ્ટર બજાજનું. હવે બજાજ લગભગ હવે મિસ્ટર બજાજના ઘરમાં ચોરી કરવા ગઈ છે, તો એણે પૂર્ણપણે અભ્યાસ કર્યો જ હશે કે બજાજ તો આ છે, એ વ્યક્તિ કેવો દેખાય છે, કોણ છે, એનું કામ શું છે, એનો ફોટો એને જોયો હોય, આ તો હોય ઓફકોર્સ, એને અભ્યાસ કર્યો હોય ને. હા, અને પછી છેલ્લે જ્યારે પાર્થ દેસાઈ બજાજ બનીને આવે, આ કયું લોજિક છે? યાર આટલું હોમવર્ક કરીને તો છોકરીઓ ગઈ જ હોય ને ચોરી કરવા યાર. તો ક્યારેક અંદાજ અપના અપનામાં છે ને એમ કે બધું જોયું એટલે ખબર પડે ને હમારા બજાજ. તો આમાં શું ભૂલ ચૂક શું થઈ એ હું કહું કે એક લેખક જ્યારે લખતો હોય છે ને કોઈ વાર્તાને, ત્યારે એને ઉત્સાહમાં કોઈક એક સરપ્રાઈઝ આપવા માટે અથવા અચંબો પામે, હેરત પમાડે લોકોને, એવી કોઈ વાત કરવા માટે એને વિચારી લીધું કે આવું કરી દઈશું.
એણે ઓડિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી ના વિચાર્યું હોય કે આ ભૂલ લોકો કાઢી શકશે. મારી સાથે પણ ક્યારેક બનતું હોય છે, હું નાટકમાં કોઈક વસ્તુ આમ લખું, પછી મને પૂછવામાં આવે એક્ટરો જ્યારે અમે લોકો રીડિંગ કરતા હોય ત્યારે કે આનો શું મતલબ, ત્યારે હું એમ કહું કે હા ચલો હમણાં રાખો એને સાઈડમાં, પછી જોઈએ છે આપણે એને કંઈક સુધારીશું. પણ એ પહેલામાં કોઈના ધ્યાનમાં નહીં આવ્યું. હવે જેમ કે ડિરેક્ટરની વાત કરીએ તો ડિરેક્ટરે શૂટ બહુ જ સુંદર કરી ફિલ્મ, હે, અને બહુ જ એને એના એક્સપિરિયન્સ પ્રમાણે, એમની જે પણ ત્રીજી ચોથી ફિલ્મ હશે તો એના એક્સપિરિયન્સ પ્રમાણે એને વિઝ્યુઅલી બહુ જ સુંદર ફિલ્મ આપી, બહુ જ. પણ અગેન સ્ટોરીને સમજવામાં એ પણ થાપ ખાઈ ગયા કે કોઈ પ્રશ્ન કરશે કે આ છોકરીઓ જ્યારે ચોરી કરીને નીકળે છે, છેલ્લે પાર્થ દેસાઈને તમે બજાજ બતાવો છો તો આ ઓડિયન્સને ખબર નહીં પડે કે આ બજાજ તો આ છોકરીઓ ગઈ, તો આ એના માઇન્ડમાંથી બી સ્કીપ થઈ ગઈ હશે આ વસ્તુ. કારણ કે પ્રેમમાં ક્યારેક આપણે પ્રેમમાં પડી જઈએ છીએ ને આપણી પ્રોડક્ટના, આપણી વાર્તાના, ત્યારે લૂફોલ્સ આપણને નથી દેખાતા હોતા ક્યારેક. આ બનતું હોય છે. સો આ એક એવી વસ્તુ હતી કે આવા ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી લોકેશન્સની વાત હતી, વેરાવળમાં શૂટ થયું, બીજી જગ્યાએ શૂટ થયું, ગોવાના બદલે ગોવામાં એ લોકોએ ગીત શૂટ કર્યું ગોવામાં, જે પેલું ગીત છે. ના, પણ લોકેશનમાં તો એ લોકોએ થઈ દીધું હતું આગળ. તમે શરૂઆતમાં નહીં વાંચેલું હોય કે વેરાવળનું છે, સોમનાથ પાસેનું માધવપુરનું પેલો ટોલ નાકું છે, એટલે એ તો મારા ખ્યાલથી ઇગ્નોર કરવા જેવું કે ના એવું નહીં. એ તમારે કોઈ લોકેશનની ક્રેડિટ આપવી પડે, એ વસ્તુ જુદી છે. પણ તમે ફિલ્મમાં એવું બતાવો છો કે આ લોકો જઈ રહ્યા છે મુંબઈ થી ગોવા, તો આપણે પણ એ લોકોએ મહેનત ન કરી મુંબઈ જેવું બતાવવામાં. ના એટલે હા, કારણ કે ફિલ્મમાં એમને ક્રેડિટ આપવી પડે, ક્રેડિટ આપવી પડે. કોઈ પણ તમે કોઈ સ્પોન્સર લો છો તો તમારે ક્રેડિટ કોર્પોરેશનની, તમે કોર્પોરેશનની મંજૂરી લીધી હોય જે તે મંજૂરી લીધી છે, ક્રેડિટ એ જુદી વસ્તુ છે. હા, આંટીપ્રિન્યોરમાં પણ મેં નોંધ્યું હતું કે આવા ફ્લેટ મુંબઈમાં નથી હોતા. આ રીસર અમદાવાદના ફ્લેટ દેખાય છે. મુંબઈના ફ્લેટની બહાર જાળી હોય છે. તમે જો કોઈ પણ મુંબઈનો ફ્લેટ જુઓ ને, હાઈ ક્લાસ નથી કે સાહેબ તો આ છે મુંબઈના આર્યા નિસર્ગભાઈ, દરેક ફ્લેટની બારીની બહાર જાળી હોય છે, એમાં કુંડા મૂકે છે મુંબઈ ગરાઓ. પછી પેલું કંડીલ લગાવે તો એ ત્યાં જ લગાવતા હોય છે. એવું કશું દેખાયું જ નહીં. એક્ઝેક્ટલી. મુંબઈ સો વસ્તુ કહેવાની છે કે લોકેશન્સમાં ચલો ઠીક છે, એકવાર એ નાની ભૂલ આમ તો નથી જ, પણ તેમ છતાં ચલો આપણે બજેટના લિમિટેશન સમજી લઈએ. મૂળ મુદ્દો જે હતો એ ગાબડા હતા. સ્ટોરી લાઈન બહુ જ બધી સરપ્રાઈઝ આપવામાં હોમવર્ક કરવાનું રહી ગયું કે ભાઈ આ ઓડિયન્સ આ સવાલ, અને હવે ઓડિયન્સ સ્માર્ટ થઈ ગયું છે યાર. હવે કે એવું નથી કે તમે એને કંઈ પણ લઈ લેશો ને કંઈ પણ ચાલી જશે, એવું નથી રહ્યું. સો બહુ બધી વસ્તુઓ હતી સરપ્રાઈઝમાં, જે છેલ્લે ક્લાઇમેક્સમાં ક્લેરિટી થવી જોઈતી હતી. મેં બહાર નીકળીને મેકરને, ડિરેક્ટરને અને રાઇટરને બંનેને મળીને મેં કહ્યું કે ભાઈ લોચા લાપસીમાં જે ક્લાઇમેક્સમાં એક નાના શોર્ટમાં તમે બતાવો છો કે અહીંયા આ થયું હતું, અહીંયા આ થયું હતું, અહીંયા આ થયું હતું, આ ફિલ્મમાં એનો સદંતર અભાવ છે. અગર તમે કન્વિન્સિંગ લાગે આખી વાર્તા, બજાજ તો આ બજાજ કેમ આવ્યો એનું તમારે કંઈક તો ક્લેરિફિકેશન આપવું જોઈતું હતું. અગર એ તમે વ્યવસ્થિત રીતે ક્લેરિફિકેશન આપ્યું હોત તો આખી ફિલ્મ સહ્ય હતી, બરોબર હતી, તો બધું જ બરાબર હતું. પણ તમારે છેલ્લે ક્લેરિફિકેશન્સ ઓડિયન્સને જે નથી સમજાયું કે ચલો પ્રેન્ક કર્યો, પ્રેન્કમાં તમે બે પાર્થ દેસાઈને બતાયા, બરોબર. પોલીસ વાળા પાર્થ દેસાઈનું શું, એ પ્રેન્કનો ભાગ નતો, એ પ્રેન્કનો ભાગ નતો. પોલીસ વાળો ના પ્રેન્કનો ભાગ નતો. પોલીસ વાળો પ્રેન્કનો ભાગ તો પેલા 2 જણા જ હતા, જે પહેલા મળ્યો ને બીજો મળ્યો. પોલીસ વાળો પ્રેન્કનો ભાગ નતો. અરે કે પોલીસ તમે આખી પેલી ઊભી કરો, એ પછી આખું જુદું જ હતું કે ભાઈ એ જુદું હતું કદાચ. ચલો હું કહું છું કે એ કદાચ તો મને બી ના સમજાયું અગર એ કે આ બી પ્રેન્કનો ભાગ હતો કે નહીં, મને જ નથી સમજાયું. ઓડિયન્સને કેવી રીતે સમજાશે યાર કે શું હતું આ? તો એની થોડી ક્લેરિટી થવી જરૂરી હતી. મને એવું થાય કે પેલા બે જે આટલા વર્ષોથી ડેટ કરતા હતા, તો એ લોકોને એકબીજા વિશે થોડુંક તો ખબર હોય કે નહીં કે આ કેવું છે ને કેમનું છે. હા, જ્યારે જાહ્નવી કે છે કે આ તો આવું છે, તો કે અચ્છા આવું છે. અરે યાર, પણ એમાં બી હોમવર્ક કર્યા વગર ભાઈ
એવું તો હતું નહીં. પ્લસ હું તમને કહું ને, મેં રિવ્યુમાં કીધું હતું કે આ અનકન્વિન્સિંગ એટલે છે કારણ કે આમાં જે બેઝિક લોજિક હોવું જોઈએ ને એ મિસિંગ છે. પ્લસ લોચા લાપસીમાં શું હતું અને બાગડ બિલ્લામાં શું હતું કે તમને એક એક સીન નો છેલ્લે આન્સર આપે. આનું શું તો કે આનું શું કે ભાસ્કર જોશી કોણ છે એક્ઝેક્ટલી એ પણ આપણને ખબર પડે છે. એ શું કામ કરવા આવ્યો તો એ પણ ખબર પડે છે. અહીંયા એક ક્લેરિફાય નથી થતું છેલ્લે, જેના લીધે આપણે પણ કે એક્ઝેક્ટલી વત્સલ શેઠ શું કામ આવ્યો તો, શું કરવા માંગતો હતો એ કઈ જ ખબર નથી પડતી. પ્લસ તમને એક વાત કહું, છેલ્લે અંશુલ ત્રિવેદીનો જે કેમિયો છે સાચા જે પોલીસ વાળા તરીકે, એમાં એક ડાયલોગ બોલે છે કે આપણું તો કામ થઈ ગયું. તો એને ખબર કેવી રીતે છે કે એનું કામ થઈ ગયું ને? એને તો એટલીસ્ટ ખબર હોવી જોઈએ ને કે વત્સલ શેઠ એક્ઝેક્ટલી કોણ છે. બાકી એડિટિંગ ઉપર તો વધારે નહીં કહું કારણ કે મારી ઉપર કોર્ટ કેસની ધમકીઓ આવી ગઈ છે, એટલે મારે વધારે કેવું નથી. ઠીક છે. સો આવી ઘણી બધી વસ્તુઓ હતી, એટલે કદાચ હંમેશા આપણે એવું કહી શકીએ, સજેસ્ટ કરી શકીએ અથવા તો એવું સૂચન કરી શકીએ કે ભાઈ ફિલ્મ જ્યારે શૂટ થતી હોય, જ્યારે તમે ફાઇનલ એડિટમાં જાય છે પહેલા એકવાર રાઇટરને બતાવો ફિલ્મ અને રાઇટરને જોડે રાખો કે ભાઈ આ બરોબર છે, તે જે કન્સીવ કર્યું છે સબ્જેક્ટને એ પ્રમાણે જ આ થયું છે કે શું ક્યાંય કંઈ ખૂટે છે? કારણ કે રાઇટર જેટલું સમજી શક્યો છે એના કરતાં કદાચ ક્યારેક કોઈ એવા ડિરેક્ટર હોય છે જે રાઇટરે લખેલું સવાયું કરી આપે છે. એવા પણ ડિરેક્ટર્સ છે, રાઇટરે લખેલું હોય એનું સવાયું કરીને આપે. નાટકમાં પણ એવું થતું હોય છે. સારો ડિરેક્ટર હોય તો એવરેજ લખાયેલું નાટકને જબરજસ્ત રીતે પરફોર્મ કરાવી આપે છે, કારણ કે એ સવાયું કરી આપે છે. ફિલ્મોમાં પણ એવું થતું હોય કે સવાયું કરીને આપે છે, પણ કદાચ થોડુંક ક્યાંક લેપ્સ થાય છે તો રાઇટર સાથે હોવો જરૂરી છે, જેથી કરી એ કહી શકે કે ભાઈ અહીંયા આગળ આ મેં કન્સીવ કર્યું હતું, આ નહોતું, આ કંઈક જુદું છે. તો આવું થઈ શકે છે. હા, તો અમિતભાઈ તમારે કંઈ કેવું છે સરપ્રાઈઝ વિશે? તમને સરપ્રાઈઝ કેવી લાગી? અવાજ 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 ઘણી બધી ચર્ચાઓ આપણે થઈ ગઈ ઓલરેડી કે સરપ્રાઈઝ કેવી છે. મને આ ફિલ્મની સ્ટોરી મને સારી લાગી હતી કે ચલો વાંધો નહીં, આવું કંઈક આ વસ્તુ કેવી થઈ ખબર છે કે જ્યારે સ્ટોરી લખાતી હશે ને ત્યારે એમ હશે કે જબરજસ્ત હશે, અને આપણે ઇમેજિન કરીએ ને ખાલી કે આ પ્રકારની સ્ટોરી પર ફિલ્મ આવે તો આપણને બી એવી જોવાની ઉત્સુકતા થાય. આપણે ટ્રેલર જોયું એટલે કેવી મજા પડી હતી કે સારું ગજબની સ્ટોરી છે, મજા પડશે જોવાની. પણ આ વસ્તુ એ જ વસ્તુ સ્ટોરી જ નડી આ ફિલ્મને કે એન્ડમાં જે એક્ઝિક્યુટ થવું જોઈએ એ ના થઈ શક્યું. આવી ફિલ્મ હોય ને ભલે એક લેવલ પર ચાલતી હોય, સુનિલભાઈએ કીધું ને કે એન્ડમાં ડાઉન થઈ ગઈ, એક લેવલ ઉપર ચાલતી હોય વાંધો નથી, પણ જ્યારે એનો ક્લાઇમેક્સ આવે ને એટલે ટોપ પર પહોંચી જવી જોઈએ, એ નથી પહોંચતી, જે આપણે લોચા લાપસીમાં જોયું હતું. એટલે આમાં ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ ગયા છે. મેં હમણાં યુટ્યુબ પર પેલી ફિલ્મ જોઈ ભલે પધાર્યા, એમાં પણ મને એ જ લાગ્યું. આપણે ઇમેજિન કરીએ ને ખાલી કે આ સ્ટોરી છે ને આ વસ્તુ, તો મજા આવે કે જો સ્ટોરી વાર્તા મસ્ત છે ફિલ્મની, પણ એક્ઝિક્યુટ જ નથી થઈ. જે આપણે જોવા માંગતા હતા એ બતાવ્યું જ નથી. એટલે આ વસ્તુ આ ફિલ્મ સાથે પણ થઈ છે. સરપ્રાઈઝ આપણે ના થયા. ટ્રુ. અને એક રીતે આપણે જોઈએ ને તો ટ્રેલરમાં અને મૂવીમાં એક ડાયલોગ છે કે આ ભલે હીરો હે પણ આ સ્ટોરી આપણી હિરોઈન ની છે. તો એક રીતે છેલ્લે હિરોઈન ને જીતાડવાની હોય. આ લોકોએ ઊંધું કર્યું છે. હવે એ કેમનું થયું એ આપણને નથી. ટ્રુ, સાચી વાત છે. આ બહુ જ સરસ મુદ્દો છે. હા, મેં નહોતું વિચાર્યું આવું કે યસ, આ વાત બરોબર છે કે હિરોઈન હીરો છે અગર ફિલ્મની, કારણ કે આખી ફિલ્મ એમની ઉપર છે અને હિરોઈનની ફિલ્મ છે તો હિરોઈનને જીતાડવી જોઈતી હતી કદાચ. અગર એવું હોત તો સારું હતું. આ બિલકુલ બિલકુલ છેલ્લે પેલો કાર લઈને નીકળ્યો અને હીરા એની જોડે નીકળ્યા, એવું ના થાત અને કંઈક જુદું થાત તો ઓર મજા આવે. એનીવેઝ, મૌલિકભાઈને આ સમજવાની વાત છે. મૌલિકભાઈ ક્યાંક થાપ ખાઈ ગયા છો તમે, મૌલિનભાઈ. તો ભાઈ નિસર્ગભાઈ, તમે ફિલ્મ જોઈ કે નહીં? હા, સિદ્ધાર્થભાઈ. હા, એટલે આમાં બે વસ્તુ છે કે શું આવું બધું અમે આટલા ઊંડાણથી કહીએ છીએ તો અમને કોર્સ કરવાની જરૂર લાગે છે? હા, એ વાત બી સાચી છે કે આટલું બધું અમે એવું નથી કે ભાઈ આપણે બહુ જાણકાર છે ને બહુ એટલે
બહુ કે વર્ષોનો અનુભવ છે. જેમ સુનિલભાઈ Exactly. કીધું ને કે નહીં. જેમણે હા. મને અત્યાર સુધી જો યાદ આવે છે ને કે જે સસ્પેન્સે મને શોક આપ્યો હોય, તો એ 2 જ મૂવી છે. એક છે કાલી ઘટા, બહુ જૂનું, શશી કપૂર ને ઓકે રેખાનું. ઓકે આઈ થિંક યુટ્યુબ પર હોય તો મારે બી હવે ફરી પાછું જોવું છે. અને જોવું બીજું પડશે. ગુપ્ત. ગુપ્ત, હા, યસ. હા. આનું સરપ્રાઈઝ એટલે બહુ જ શોકિંગ Suspense. હતું માટે. એટલે મારા એક અંકલ હતા, એટલે અમે પહેલા રહેતા ને ત્યાં ઉપર રહેતા, એમણે મને એક મૂળ મંત્ર આપ્યો હતો કે સિદ્ધાર્થ, તને જે પાત્ર પર જરાય શંકા ના જાય ને મૂવીમાં, એ જ સસ્પેન્સ હોય, આ યાદ રાખજે. તને ને કે આ કંઈ થોડા હોય. પછી એ એમની ફિલ્મોની ઇમેજ ઉપર હોય, એમની ઉંમર ઉપર હોય, એમના પાત્ર લેખન ઉપર હોય, ગમે તે હોય, જેના પર તને શંકા ના જાય એ જ હોય. પછી હું એ મંત્રનો ઉપયોગ કરવા માંડ્યો, તેમ છતાં મને ગુપ્તમાં શોક લાગે કે ઓ આવું પણ હોઈ શકે. બીજી વસ્તુ, હવે લેખન ઉપર વાત આવીએ તો હું પણ નવલકથા લખું છું. એટલે આ સ્ક્રિપ્ટ લખવી કે નવલકથા લખવી એ એક બેઠકે થનારું કામ નથી. નથી. જેમ વિપુલભાઈએ કીધું ને કે જુસ્સામાં આવીને લખી નાખે, પણ પહેલે દિવસે જે લખ્યો હોય પછી રિપીટ વાંચન થતા હોય ને તોય લૂપ હોલ રહી જતા હોય. એટલે આવી શક્યતા પણ હોય. અને આપણે લખવા બેસીએ ને ત્યારે બહુ વિચારી રાખ્યું હોય કે હું આને આ ટ્વિસ્ટ આપીશ, અહીંયા આપીશ. True. આખી નવલકથા પતી જાય ને પછી વાંચવા બેસીએ, છપાઈને હાથમાં આવે ને ત્યારે કે અરે યાર પેલું તો રહી ગયું જે મારે લખવાનું હતું. રહી ગયું. આવું True. પણ થાય છે. એટલે આના ઘણા બધા ફેક્ટર્સ હોય છે. એટલે પણ ઠીક છે, એટલે ભૂલો થતી રહે છે અને એમાંથી જ શીખશે. નિસર્ગભાઈ, જોઈ સરપ્રાઈઝ જોઈ? નહીં, એકચ્યુઅલી સરપ્રાઈઝ રહી ગઈ છે, જોવાની હજી બાકી છે. સરસ, સરપ્રાઈઝ થઈ જશો, જોઈ લેજો. ઓકે, હવે તો તો સસ્પેન્સ ખુલી ગયું. પણ આજે આપણી આ સસ્પેન્સ અને થ્રિલર વાળી વાત નીકળી, એનાથી આવતા એપિસોડ માટે એક સરસ મને પ્રશ્ન મળી ગયો છે, જે આવતી વખતે ચર્ચીશું, કે એની માંડણી કરી દઈએ. ખાલી ખરેખર સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મો વચ્ચેનો ભેદ કેવી રીતે પાડી શકાય, શું હોય છે? આ બહુ જ મજાનો પ્રશ્ન છે આ. એટલે લોકોને પણ ખબર પડશે કે ભાઈ આપણે જાણીએ છીએ કેટલું જાણીએ છીએ. આપણે હોમવર્ક કરી લેજો બધા, તો ખબર પડી જશે આવતી વખતે. તો આ એક પ્રશ્નને આપણે ચર્ચીશું આવતી વખતે. તો અહીંયા આપણે ડાયરાને વિરામ આપીએ છીએ થોડા સમય માટે. આપણો આ ડાયરો ચોથા શનિવારે આપણે પોડકાસ્ટ કરતા હોઈએ છીએ પ્રમાણે આપણે એને પોડકાસ્ટ અપલોડ કરીશું. ઓકે, તો બહુ જ મજા આવી આજની ચર્ચામાં. અને દર્શક મિત્રો, તમને અગર તમે આ ડાયરાને જુઓ છો, હંમેશા જુઓ છો, આ પણ ડાયરો આખો જોયો છે અગર, તો તમને આ અમારો ડાયરો કેવો લાગ્યો, તમે શું સૂચનો કરવા માંગો છો ડાયરા વિશે, અમારી આ ચર્ચાઓ વિશે, અને તમે પણ આનો ભાગ બનવા માંગતા હોવ તો કોઈને કોઈ રીતે, તો એ પણ અમારી પાસે એક છે વાત કે તમે તમારા પ્રશ્નો લઈને આવી શકો છો. તમારે અમારી સાથે જોડાવું હોય, આ વખતે નિસર્ગભાઈ જોડાયા છે, એવી રીતે જોડાવું હોય અગર, તો પણ તમે જોડાઈ શકો છો. તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો કે તમને આ ડાયરો કેવો લાગ્યો, તમારા સૂચનો શું છે ડાયરા વિશેના, અને બધા જ રિવ્યુઅરો વિશેના તમારા શું સૂચનો છે, અને આ અમે જેટલા પ્રશ્નો ચર્ચા એમાં તમારું શું મંતવ્ય છે, તમારો મત શું છે એમાં, એ પણ તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો મળીએ છીએ દોસ્તો, ડાયરાના તમામ દોસ્તોને ફરી પાછો નવા એપિસોડમાં મળીએ. ત્યાં સુધી દરેક પ્રેક્ષકોને થેન્ક યુ અને આભાર. થેન્ક યુ. મળીએ ત્યારે. આવજો.